श्री सतगुरु महाराज की जय। प्यारे सुंदर साथ की जय। वंदो सतगुरु शरण को, करो सो प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महिराज सुनाम। तेज कुंवर श्यामा युगल को, पल पल करूं प्रणाम। पिया जी को पल पल करूं प्रणाम। बोली श्री प्राणनाथ प्यारे की जय। तामे एक दिन ब्रज में, दूसरे दिन रास। एक रात तहाँ खेले, देखे विरह विलास। देखे विरह विलास। मनोरथ पीछे रहे, तब तीसरो भयो जो ईंड। सबने प्रणाम प्रणाम। श्री वितक चर्चा नांदवा गांव मुकामे આપણો આ ત્રીજો દિવસ, 2 દિવસની શ્રી વિતક ચર્ચા કથામાં પરમાત્માની પહેચાન, પરમાત્માના સ્વરૂપની પહેચાન, પરમાત્માના ઘરની પહેચાન અને એમના હૃદયમાં ઉત્પન્ન થવાવાળો જે ઈચ્છા છે, અને પછી બ્રહ્મ સૃષ્ટિ, અક્ષર બ્રહ્મ અને બ્રહ્માંડમાં અવતરિત થવું, 11 વર્ષની 52 દિવસની લીલા, પછી અખંડ યોગ માયાના બ્રહ્માંડમાં શરદ પૂર્ણિમાની રાત્રિ, 1 રાત રાસલીલા અર્થાત અક્ષર બ્રહ્મની ઈચ્છા પૂરી કરવી કે પરમધામમાં પ્રેમ લીલા જે છે એમાં કેવી રીતે છે, એના પછી બધી સખીઓ પરમ ધામ. હવે એના પછી આપણે ચપાય છે મનોરથ પીછે રહે, તબ तीसरो भयो जो ईंडा. જે તામસી સખીઓ હતી, જે બ્રજમાં જે બાંસુરી સાંભળે, અને જે તામસી સખી મતલબ જે અવસ્થામાં એ હતી એ જ અવસ્થામાં આપણે વાંસળીની આવાજ સાંભળે અને શરીર છોડી દીધું. પણ ઊભું થવાનું પણ અને ચાલવાનું પણ એમને રાખ્યો. અત્યંત વિરહમાં આવી ગયા. જેવી રીતે પન્નાજીમાં જ્યારે વિતક આપણે દેખીએ, શ્રીજી જ્યારે અંતર ધ્યાન થયા અને સુંદર સાથને ખબર પડી કે શ્રીજી અમારી વચ્ચે હવે નથી. 26 સુંદર સાથ એવા હતા પન્નાજી બ્રહ્મચબૂતરા ઉપર કે જેમણે જય સાંભળ્યું, અધી શ્વાસ અંદર હતો તો અંદરનો અંદર રહી ગયો, અને બહાર જેનો શ્વાસ હતો એ બહાર જ રહી ગયો. એવા સુંદર સાથે 26 સુંદર સાથે આ આપણી પન્નાની ધરતી પર શરીર છોડી દીધા. આ ધરતી પર અને ત્યાં આગળ પણ તો એમાં તામસી સખી હતી સૌથી પહેલા શરીર છોડવા વાળી, અને છોડી યોગમાયાના બ્રહ્માંડમાં. એટલે પછી રાજ્ય પૂછ્યું પરમધામમાં કે ભાઈ કોની કોની ઈચ્છા બાકી છે આ આપણે સંસાર દુઃખની દુનિયા દેખવા માટે? તો તામસી સખીઓ કીધું કે હે ધામધની, તમે ગમે એટલી માયામાં અમને નાખી દીધા હતા, પણ 24 કલાક અમારા હૃદય તમારા વિષયમાં ચિંતા ન કરે, એટલે અમે દુઃખ દેખ્યું. જેવી રીતે આપણા સંસારમાં પ્રેમનું ઉદાહરણ આપ્યું. કોનું? શશી ઓર પૂનું. કે એમની પ્રેમિકાને મળવા માટે કાચો ઘડો પણ નદીમાં તરી જાય. હીર અને રાંઝાનું ઉદાહરણ આપ્યા સંસારના જીવોનું. કે એમને કહે કે તમારી પ્રેમિકાને મળવું હોય તો તમે આ લોખંડના તવા પર ને બિલકુલ ધગધગતા અંગારા ઉપર ચાલો. પણ એ ભાઈને સામેની પ્રેમિકા દેખાય, આ વચ્ચે કેટલા કાંટા છે, શીશાને શું છે, અંગારા કઈ દેખાય
આ તો દુનિયાના જીવ, દુનિયાના શરીરને પ્રેમ કરવાવાળા यदि આવું કરી શકતા હોય, અહીં તો આપણે સ્વયં અમારી આત્માના પ્રિયતમને જે પ્રેમ કરવો છે એટલે સખીઓ શરીર છોડે ઉભા રહે. અને પછી હવે કીધું કે આ બ્રહ્માંડ તીસરા યથા પૂર્વમ અકલ્પયત. પરમાત્મા સૃષ્ટિ કેવી બનાવે કે યથા પૂર્વમ, જેવી રીતે પહેલું બ્રહ્માંડ હતું એવી જ રીતે આ બીજું બ્રહ્માંડ બને. પહેલા બ્રહ્માંડમાં જેવા મનુષ્યો હતા એવા જ આ બ્રહ્માંડમાં બને. પહેલા બ્રહ્માંડમાં જેવા પશુ પક્ષી ગાય બકરી ભેંસ હતા એવા બધા બને, સ્થાન અલગ પણ બધાનું શરીર એક હતું. આ આપણું સાયન્સ છે એટલે પહેલા પણ આ બનાવી, એની અસર લાગે ફેર બીજું બનાવી, એની અસર લાગે ફેર બનાવી, થોડી થોડી ફેર બનાવી. પરમાત્મા મતલબ સર્વશક્તિમાન, સર્વજ્ઞ, એટલે એક વાર જે બનાવે એટલે પછી ફાઇનલ થઈ જાય. એટલે જે કંઈ બ્રહ્માંડની આકૃતિ છે, આપણા મનુષ્યોની આકૃતિ છે, પશુ પક્ષી પેડ પૌધાની આકૃતિ, જે મતલબ પહેલી વાર સૃષ્ટિ બની ત્યારે બનાવ્યા ત્યારથી એવા ને એવા જ છે. આપણે મનુષ્યો ગમે એટલા સુંદર હોય તો જ આપણે ફરવા કઈ જાય પહાડમાંથી. ચાલો આપણે પહાડ જાય, ઋષિકેશ જાય, મસૂરી જાય, સેવું હોય આપણા પહાડિયા દેવોદમાં એવા પહાડ જ છે. અહીંથી ખાલી થોડુંક હિમાલય દેખાય, થોડું ધોળું દેખાય તો બીજું કઈ મળે. આપણે સ્વયં જેટલા સુંદર છે, ગમે એટલા સુંદર છે, આખી દુનિયામાં સૌથી સુંદર મનુષ્યમાં આવે. અને એ આપણે સુંદરતા છોડીને પહાડોમાં દેખીએ, મતલબ પરમાત્માની બનાવેલી પ્રકૃતિ છે એ સૌથી સુંદર છે એટલે એને દેખીએ. તો પછી જેવું બ્રહ્માંડ પાછળનું હતું એવું બ્રહ્માંડ આ બન્યું. આપણે જે વર્તમાનમાં આ નાંદવા ગામની ધરતી પર જે ચર્ચા સાંભળીએ એ બ્રહ્માંડ જે બ્રજમાં જે ગોપીઓ, જે કુમારિકા સખીઓ અને જે શ્રી કૃષ્ણના અંદર અક્ષર બ્રહ્મ અને સ્વયં પરમાત્માની શક્તિ હતી એ બ્રહ્માંડ સહિત બધા પ્રલય કરી દીધો. એટલે આમાં વાણીમાં લખ્યું કાલ માયા તિથિ પર હરી. એ કાળ માયાનું બ્રહ્માંડ હતું એ બધું પૂરું કરી દીધું. કેમ કે અહીંયા ભાગવતમાં પણ લખવામાં આવ્યું કે જહુ ગુણમયમ દેહમ, કે આ દુનિયાનું ગુણવાળું શરીર છોડી અને જતા રહ્યા. અને પછી ભાગવતમાં બીજી જગ્યાએ આ થોડુંક રહસ્યની વાત છે, થોડોક વિષય કદી શુષ્ક લાગે કે ભાઈ હમણાં સમજણમાં નહીં પડી, પણ એક ઉદાહરણના માધ્યમથી આપણને ખબર પડે કે કેવી રીતે એ બ્રહ્માંડ એવું ને એવું બન્યું. તો જ્યારે આ બ્રહ્માંડ બન્યું નવું, તો આ બ્રહ્માંડની સ્થિતિ કેવી હતી? સવારના 5 વાગ્યા, સવારના જેવી રીતે હમણાં આપણે સાંજે ખાઈ ને રાસુ કરી ધોવાની, અને આપણે કીધું હાલ થાકી જાય સવારે ધોવાનું કરી બતાવ. સાંજે ખાઈને એટલે કંઈ કામ નહીં થાય, કીધા લેટ લકાર. તો આ જે નવું બ્રહ્માંડ બન્યું એમાં જે નવા બ્રહ્માંડમાં નવા કૃષ્ણ બન્યા, નવી રાધા બની, નવી ગોપીઓ બની, નવી કુમારિકા સખીઓ બની. એટલે બધા ભાગવતમાં એમ કીધું કે બધા જે મને પોતાનું શરીર છોડીને જતા રહ્યા. અને બીજી જગ્યાએ લખ્યું કે એ પાછા જતા રહ્યા પણ પોતપોતાના ઘરેથી, પોતપોતાના પતિ છોકરા સાથે ઘરેથી ઉઠ્યા. શરીર છોડ પણ દીધું અને પાછા ઘરેથી પહોંચા બધા પરિવારમાં બી હતા. અને જેવા ઉઠ્યા હતા કે અમારા શું થવાના બાકી છે. તો એ પરમાત્માએ એવા બનાયા કે આપણે જ્યારે હતા તો નવા શરીરમાં નવી આત્મા, નવો જીવ પ્રવેશ કર્યો અને આપણા ઘરના બધું તામઝામ બધું બકેરી મેક્યું. મને અમારે ગાય બી હાલવાની છે, ઘાસ બી હાલવાનું છે, આ બધું કરવાનું. કેવી રીતે આ સમજણ નહીં પડે. આપણે જે ઉદાહરણ લઈએ તો આપણને વિશ્વાસ આવે. બ્રજની ધરતી ઉપર શ્રી કૃષ્ણ, બલરામ, ગ્વાલ બાલા જેટલા બધા છે આખા ગોકુળમાં ગાયો ચારવા જાય ને. આપણે કીધું ને छोटी छोटी गैया, छोटे छोटे ग्वाल, छोटो सा मेरो मदन गोपाल. आगे आगे गैया, पीछे पीछे ग्वाल, बीच में मेरो मदन गोपाल જાય. બ્રહ્માજી જેલમાં જ્યારે વિષ્ણુ ભગવાન ગર્ભમાં હતા તો બ્રહ્માજી પ્રાર્થના કરવા આવ્યા, ભગવાન તમે તો દયાના સાગર, આ સંસારનું દુઃખ હરણ કરવા માટે સ્વયં મનુષ્ય તન ધારણ કરો છો, અવતરિત થાવ છો. અને એ બ્રહ્માજી પાછા જે ઉપર જઈને ભૂલી ગયા કે હું પરીક્ષા કરું કે ભગવાનની શક્તિ છે કે નહીં. તો બ્રહ્માજી શું કર્યું? જેટલી ગાયોના જે આપણા છોકરા જે હતા બધા ગોવાળિયા, એ બધાનું કર્યું
એક મોટી ગુફાનું નિર્માણ કર્યું અને નવું નવું એકદમ કોમળ કોમળ ઘાસ બધું ઉત્પન્ન કર્યું. આપણી ગાયો ચરતી 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 અંદર ગુફામાં જતી રહી અને પછી બ્રહ્માજી ગુફા બંધ કરી દીધી. ભાગવતમાં વર્ણન આવ્યા. એટલે આ નવું બ્રહ્માંડ કેવી રીતે બન્યું કોઈને ખબર નહીં પડવા દીધી, એનું આ ઉદાહરણ છે. તો હવે અંદર શ્રી કૃષ્ણાનંદ જે છે એમાં શક્તિ કેટલી છે? 4. એક વિષ્ણુ ભગવાન જેમને શરીર ધારણ કર્યું, એક યોગમાયાની શક્તિ, એક અક્ષર બ્રહ્મ અને એક સ્વયં શ્રી રાજ્ય. હવે આજે પૂરો ભાઈ લાકડી લાવો નહીં સાંભળે એમ ના હારું. આજે અક્ષર બ્રહ્મ છે તો અક્ષર બ્રહ્મની શક્તિ કોનામાં છે? એ નાનકડા કૃષ્ણના અંદર આવેલી છે. અક્ષર બ્રહ્મનું કામ શું છે? અક્ષર બ્રહ્મનું બ્રહ્માંડને ઉત્પન્ન કરવાનું, સંપૂર્ણ બ્રહ્માંડને ઉત્પન્ન. આવો મતલબ પૃથ્વી આટલી મોટી ધરતી, ધરતી કરતા 13 લાખ ગુણો મોટો સૂર્ય, એની આટલા બધા ગ્રહો, એમના ગોળ ગોળ ફેરવવાના, આટલા લોકોનું, મનુષ્યનું આ બધું ઉત્પન્ન કરવાનું. એક બ્રહ્માંડ નહીં, કરોડો. અને કેટલી વારમાં ઉત્પન્ન કરે? नैन के पांव पल में इतकोट ब्रह्मांड उपजत खपत. आंख बंद करो खोलो એટલી વારમાં અક્ષર બ્રહ્મ પોતાની શક્તિથી કરોડો બ્રહ્માંડ ઉત્પન્ન કરે અને લઈને કરી દે. એ અક્ષર બ્રહ્મ અહીંયા નાના કૃષ્ણના અંદર છે એટલે બ્રહ્માજીને ખબર હતી નહીં. એટલે બ્રહ્માજીએ તો પરીક્ષા કરવા લીધો. એટલે અંદર અક્ષર બ્રહ્મે સંકલ્પ કર્યો. શું કર્યો? જેવી हमारी गाय હતી, જેટલી ગોકુળની ગાયો હતી, 1000 કે 5000 કે 10000 કે લાખ ગાયો હતી, એવી લાખ ગાયો નવી બની ગઈ. પછી જે ગોકુળના જે છોકરાઓ, ગોપીઓના છોકરાઓ, જે ગોવાળિયાઓ છે, એ જેવા હતા, જેટલા હતા, એ પણ પાછા નવા બન્યા. હવે हमारी જે ગાયો ચરવાજી છે એ કઈ છે? બ્રહ્માજીના અંડરમાં, ગુફામાં. હવે સાંજે 5 વાગ્યા અને અહીંથી ગાયો બધી ઘૂઘરા બાંધેલા આવે, ધમ 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 કરતા શેરીમાં આવે, ધૂળ ઉડતું જઈને આવે. અને પેલા તો એ ગાય જે છે એ જે પણ ગાયો કઈ નહીં આવી, આપણે સવારમાં ચરવા મોકલેલી એ આવી કે જે અક્ષર બ્રહ્મે નવી બનાવી એ આવી? તો એ ગાયોની કેમ ખબર પડી हमारो गोरा છે? हमारा ઘરની ગાય એ તો ટેવાયેલી હતી એટલે આવતી. અને પેલી નવી વાળી કેવી ખબર પડી કે हमारो? જેટલી લાખો ગાય હતી બધી ગાય પોતપોતાને ઘેર ગઈ. ચલો हमारी ગાયો તો આપણે બ્રહ્માજીના કેદમાં અને નવી પડી. પણ हमारे ઘેર પેલા નાના વાસેડા હોતા હતી કોના? પેલી ગાયોના, કઈ ના? જે ગુફામાં બંધ છે એના. તો અહીં ગાયો આવી અને એના વાસેડા ફૂંગ્યું. આ તમારું છે. એટલે પૂરા ગોકુળમાં કોઈને ખબર પડી. અને માનો આપણા મતલબ ગોપીઓના છોકરાઓ જે ચારવા ગયા, એ ચારવાથી જે આવે તો કે માં હમ ભૂખ લાગી તો આપણે કહીએ આ બેટા તને પહેલો ઊંઘળાવું છું. ભાઈ તને આપણે નાનું કોઈ માતા શું કરે? ઊંઘળા ને ઊંઘળે તો મારી ઊંઘવાનું. તો એ નવડાવે ધોવડાવે. પણ આપણે પેદા કર્યું એ કઈ છે? બ્રહ્માજીની કેદમાં, ત્યાં ગુફામાં. પણ પેલા નવો ઉત્પન્ન કર્યો એટલે કોને ખબર પડી? પછી એ ગાય, હમણાં માન લો કે આપણને જે ગાય છે એ ગાય પણ ઓળખે, બધા ઓળખે. એટલે એક દિવસની ભાગવતના 10મા સ્કંદમાં વાત લખી. 1 દિવસ, 2 દિવસ, 1 મહિનો, 1 સમા, મતલબ 1 વર્ષ, 365 દિવસ થઈ ગયા. બ્રહ્માજીનું હૃદય પીગલે નહીં, દયા કરે નહીં, બ્રહ્માજી પેલી ગાયો છોડે નહીં. એટલે અક્ષર બ્રહ્મ બેઠા બેઠા તમે આખી જિંદગી દે મારે ગાયોને કેદમાં રાખો, પણ હવે કોઈને ખબર પડવા દે. રોજ ગાય આવે, રોજ જાય, રોજ આવે, રોજ જાય, પણ કઈ નહીં. અક્ષર બ્રહ્મ પેદા કરી એ, અને અમારી ઘેરવાળી કઈ? બ્રહ્માજીને કઈ. એ કોઈ ખબર પડી નહીં. ગોવાળિયાઓની ખબર પડી, એમના માતા પિતાને ખબર નહીં પડી, તો એમને ગાયોને પણ ખબર પડી નહીં. આ નવું ઉત્પન્ન કર્યું. એવી રીતે આ બ્રહ્માંડ જે આનું ઉદાહરણ કેમ આપ્યો? આપણે કાલે બી આપી શકતા હતા, પણ આનું ઉદાહરણનું કામ આજે હતું. આ બ્રહ્માંડ નવું બને.
એટલે પહેલું બ્રહ્માંડ પૂરું થઈ ગયું અને એ બ્રહ્માંડનું આપણે અંત ક્યાં થયો હતો? બધી ગોપીઓએ શરીર છોડી દીધા એટલે રાતના બ્રહ્માંડ સમાપ્ત. આ વ્યક્તિ રાતના હોઈ જાય એટલે આપણે ક્યારે ઉઠવાના? સવારે ઉઠવાના. તો બીજા બ્રહ્માંડની શરૂઆત ક્યારથી કરી? સવાર. એટલે કીધું ને આમાં તબ તીસરો ભયો જો ઇન્દ. હવે આ કયો? ત્રીજા નંબરનો બ્રહ્માંડ. પહેલે બ્રજમાં, પછી રાસમાં અને પછી આપણે આ કાળમાયાના જાગણીના બ્રહ્માંડમાં. અને એ ક્યાં આગળ? આ જે વર્તમાનમાં ગોકુળ મથુરા છે એ મથુરા આના બ્રહ્માંડમાં. એટલે આ બ્રહ્માંડમાં રાજ્ય નથી, અક્ષર બ્રહ્મ નથી, બ્રહ્મ સૃષ્ટિ નથી અને ઈશ્વરી સૃષ્ટિ પણ નથી. પેલા વાળા બ્રહ્માંડમાં હતી, આના નહીં. તો મને આ વાત આપણી સ્પષ્ટ. હવે આ બ્રહ્માંડમાં પણ કૃષ્ણ આવવાના. જે કૃષ્ણ યશોદા મૈયાને ઘરે ઊંઘતા હતા એ પેલા વાળા 11 વર્ષ અને 52 દિવસ વાળા તો ખતમ, એમનું શરીર ફૂટ છોડ્યું. હવે નવા પડ્યા, એમની ઉંમર પણ કેટલી હતી? 11 વર્ષ અને 52 દિવસ. હવે એના શક્તિ કઈ નહીં આવે. હવે આ બ્રહ્માંડમાં, આ વૃંદાવનમાં પણ રાસ ખેલવાનું છે. તો જેમાં આપણે શક્તિ કઈ કઈ આવે એ દેખી લઈએ. કુમારિકા સખીઓએ ચાંદ્રાયણ વ્રત કરેલું. થોડુંક શાસ્ત્રજ્ઞ વાત છે. એટલે આ રહસ્ય દુનિયામાં જેટલા ભાગવતકાર પેદા થયા એ વર્તમાનમાં છે એ અને ભવિષ્યમાં પેદા થાય. તારતમ જ્ઞાન વગર આ રહસ્ય કોઈ ખોલી શકે નહીં. ત્યાં તમે હમણાં પૂછ લો, કાલ પૂછ લીજો કે ભવિષ્યમાં ગમે ત્યારે પૂછો કે આ કેવી રીતે સ્પષ્ટ થયું, પણ કોઈ કે નહીં. આ બધા લોકો શું કે એ તો જેને આપણે દિવ્ય દૃષ્ટિ મળે તો થાય. પણ 28મા કળિયુગમાં આ બ્રહ્મ જ્ઞાન સ્વયં એ પ્રેમની લીલા કરવા વાળા જે અક્ષર બ્રહ્મ ને રાજ્ય સ્વયં પોતે પ્રગટ પધાર્યા છે એટલે આ જ્ઞાન અહીં આવ્યું. હવે અહીંથી આપણે પાછળ જઈએ તો પેલી કુમારિકા સખીઓએ શું કરેલું? ચાંદ્રાયણ વ્રત કરેલું. અને શું માંગેલું કે તમે ગોપીઓની હાથે જે લીલા કરો છો એ લીલા અમારી હાથે પણ કરજો. એટલે તે વખતે લીલા કરી, ખાલી વરદાન વચન આપ્યું કે સમય આવશે ત્યારે લીલા કરશો. એટલે કુમારિકા સખીઓના જે જીવ છે એ જીવોને શું કીધું કે હવે આ બ્રહ્માંડમાં તમારે આવવાનું છે. મતલબ પાછા કુમારિકા સખીઓ ભણીને કુમારિકા સખીઓના નીચે જે જીવ હતા, જીવ અલગ અને આત્મા અલગ. કાલે આપણે એક વાત કરી હતી કે ભાઈ પરમાત્મા કેવી રીતે પ્રકટ થાય, તો જન્મ અલગ અને પ્રકટ થવાનું અલગ હોય. આપણા જે કાલનું ઉદાહરણ અલગ હતું. હવે આ વખતે જે કુમારિકા સખીઓ હતી એ આવી ગઈ પાછી કુમારિકા સખીઓના અંદર. કેટલી? 24,000. હવે જે 12,000 બ્રહ્મ સૃષ્ટિ એ તો પરમધામ જતી રહી. એમના જે જીવ છે એ પણ અખંડ થઈ ગયા બ્રજમાં. એનું સ્થાન કોણ લે? ભાઈ 12,000 નવા બનાવવું પડે. તો આપણે થોડુંક આપણે નકશામાં દેખીએ. આજે સબલિક બ્રહ્મા જે આ રાસલીલા છે, આ રાસલીલાનું પ્રતિબિંબ પડે અવ્યાકૃત બ્રહ્મના કારણમાં. અહીંયા આગળ આ પ્રતિબિંબ મતલબ કે પ્રતિલિપિ, જે આપણે કાચમાં દેખીએ સ્વયં આપણે હોઈએ અને કાચમાં આપણું નકલી સ્વરૂપ હોય. તો એવી રીતે મૂળ જે રાસ છે એ અહીંયા સબલિક બ્રહ્મા છે, પણ આનું પ્રતિબિંબ પડે અવ્યાકૃતના મહાકારણમાં. અહીં કોણ છે? આ દુનિયાના 4 વેદ. 4 વેદોનું સ્થાન અખંડધામમાં છે. એટલે આ બ્રહ્માંડમાં વેદ છે તો બીજા બ્રહ્માંડમાં જેટલા અરબો ખરબો બ્રહ્માંડ છે, અરબો ખરબો બ્રહ્માંડમાં વેદોનું જ્ઞાન છે. જેવી રીતે આપણે મોબાઈલ ખરીદીએ, નવો મોબાઈલ તમે લો, તમને મોબાઈલ ચલાવતા બધું આવડે, પણ કંપનીનો નિયમ કે મોબાઈલ લ્યો એટલે એમાં હાથે નાની ચોપડી આપી દેવાની કે કેમ સ્ટાર્ટ કરવાનું, કે કેમ ચાર્જ કરવાનું, કે કેમ ડાયલ કરવાનું, કે મશીન, એ બધી જાણકારી. એવી રીતે એક બ્રહ્માંડ બને તો બ્રહ્માંડમાં તમારે કેવી રીતે રહેવાનું એ બધું જ્ઞાન વેદોમાં. એટલે હર બ્રહ્માંડ બને એટલે જ્ઞાન નવું પ્રકટ થાય. આ તો આ વેદોએ દેખ્યું કે આ જે પ્રેમ લીલા છે એવી પ્રેમ લીલા અમે જિંદગીમાં કોઈ દેખી. એટલે વેદોએ અહીંયા બાકેથી હારીને પ્રાર્થના કરી કે આવી પ્રેમ લીલા અમારી હાથે પણ કરો. આ વેદ કેવા છે? પુરુષ. આ કેવા છે? પુરુષ. અને બાકી બિહાર કેવા છે? પુરુષ. એટલે પુરુષ પુરુષ લગ્ન થાય નહીં થાય. તો
તો બાકે બિહારીજીએ સલાહ આપી કે તમે ચારો વેદ આદિ સખીઓનું રૂપ ધારણ કરો, તમે પોતાને સખીઓનું રૂપ ધારણ કરો તો પ્રેમ લીલા થઈ શકે. એટલે પછી વેદોએ 12,000 સખીઓના રૂપ ધારણ કર્યા. કેટલા? પહેલા વાળા બ્રહ્માંડમાં જે બ્રહ્મ સૃષ્ટિ હતી કેટલી હતી? 12. એ તો પરમધામ જતી રહી. તો હવે એ મતલબ બ્રહ્મ સૃષ્ટિનું સ્થાન કોણ લેવાના છે? આ વેદ જે 12,000 સખીઓના રૂપમાં ઉત્પન્ન થાય એ. तो प्रतिबिंब की जो लीला जो कही, प्रतिबिंब वेद ऋचा जो कही कि आ 12,000 24,000 ईश्वर ना जीव અને 12,000 આ વેદ ऋचा ब्रह्म सृष्टि मतलब वेद ऋचा અહીંયા પ્રકટ થયા. કઈ આગળ? આ ગોકુળ મથુરામાં. मतलब प्रकट થવાનો मतलब की अवस्था हमें हमણાં हुई गया तो हमारा छोकरा भी છે 10 વર્ષના અને પત્ની બી છે અને હમને બધું યાદ બી છે કે અમારો વસ્તુ આ મેકેલું છે. હવે નવા પ્રકટ થયા. આ પેલું ગાયને આપણે કીધું એમ કે ગાય એ ભણી નવી છે પણ ગાયને ખબર છે મારો ઘર અહીં છે, મારું વાસેડું અહીં છે અને મારી માલકીણ પણ અહીં છે. પણ ગાય કેવી છે? નવી. પણ એ નવી ગાયમાં પણ જ્ઞાન કેવું આવી ગયું? પાછળના બધું જ્ઞાન આવી ગયું. એવી રીતે આ બ્રહ્માંડમાં પણ જે સખીઓ જે છે જે મતલબ નવા બન્યા એ બધા ઉત્પન્ન થયા. અને પહેલાની લીલા 11 વર્ષ અને 52 દિવસની હતી અને આ લીલા કેટલા બધી છે? 11 દિવસ. કેટલી? પેલી 11 વર્ષ અને 52 દિવસ અને આ માત્ર 11 દિવસ. આ કેવી રીતે એ દેખીએ. નવા કૃષ્ણ બન્યા तो अक्षर ब्रह्म आया नहीं. आ अक्षर ब्रह्म आया એટલે આમને પ્રેમની લીલા દેખવાની હતી, એમને પ્રેમની લીલા દેખી લીધી અને બ્રહ્મ સૃષ્ટિ પણ આવી પરમધામથી આવે નહીં. તો હવે આ જો કૃષ્ણ બન્યા એમાં કોણ આવ્યો? આ જે બાકે બિહારી છે, બાકે બિહારીની શક્તિ આ ગોકુળમાં જે નવા કૃષ્ણ બન્યા એના અંદર આવી. तो खाली 2 शक्ति, एक तो विष्णु भगवान नो जीव અને આ બાકે બિહારીની શક્તિ. એટલે વાણીમાં કીધું કે इस ब्रह्मांड में जो श्री कृष्ण का है सामे धानिको जो धनिको आवेश ना मतलब कि 11 दिवस जो आ ब्रह्मांड में कीधा एमा धनजीनो आवेश નથી अर्थात परमात्माની शक्ति નથી. राज्य आया નથી, ब्रह्म सृष्टि નથી, ईश्वरी सृष्टि નથી. क्या આગળ? आ ब्रह्मांड में 11 दिन ग्वालों को भेष, 7 दिन गोकुल के कहे, 4 दिन मथुरा में रहे. थोड़ी रहस्यमय लीला છે, रहस्यमय वार्ता છે એટલે થોડું સમય લાગે કે ભાઈ આ કથા અટપટી લાગી એમ. પણ આ રહસ્ય જ્યારથી ભાગવત પેદા થયું 2,500 વર્ષ થઈ ગયા. 2,500 વર્ષથી આ રહસ્યને કોઈ ખોલ્યો જ્યાં સુધી સ્વયં પરમાત્મા સ્વયં લીલા કરવા વાળા આ ધરતી પર પ્રકટ નહીં થઈ જાય, એમની વાણી નહીં ઉતરે ત્યાં સુધી એનું કોઈ શાસ્ત્રનું રહસ્ય ખુલે નહીં. એટલે એની આપણે વાત કરવાના છે. હવે જે નવી શક્તિઓ બની એ શક્તિઓ હાથે જે બાકે બિહારીની શક્તિ આવી એ શક્તિ આ વૃંદાવનમાં જે વર્તમાનમાં વૃંદાવન છે ત્યાં આગળ 1 રાતની રાસ લીલા કરી. આ વૃંદાવનમાં એ સખીઓ રાસ લીલા કરી અને પાછી પોતાને ઘરે આવી. એમ ગ્વાળાનો વેશ ધારણ કરી અને શ્રી કૃષ્ણ 7 દિવસ સુધી ગોકુળમાં રોકાયા. 8મા દિવસે મથુરાથી અક્રૂરજી જાય શ્રી કૃષ્ણ અને બલરામને લેવા માટે કે કંસે કોઈ મોટું આયોજન કર્યું છે તો એમને મહેમાનમાં આવવો પડે. તો હવે શ્રી કૃષ્ણ અને બલરામ રથમાં બેહીને આવે અને કંસ તો વેરી છે એનો એટલે કંસે એને મારવાનું પહેલેથી પ્લાન 1 અને પ્લાન બી મતલબ પ્લાન A और B ફાઇનલ રાખ્યો કે કેમ કે ભવિષ્યવાણી કરી હતી કે દેવકીનું જે 8મા નંબરનું સંતાન છે એ કંસને મારવાનું છે એમ ભવિષ્યવાણી થઈ. પછી પેલી જે છોકરીને મારવાના હતા એ છોકરી હાથમાંથી રડતી ગઈ ઉપર જતી રહી અને હું કીધું રે મૂર્ખ તને મારવા વાળો તો ગોકુળમાં છે, એ તો ત્યાં પેદા
થઈ ચૂક્યો છે અને પછી એમના ગુપ્તચરોએ જાણ કરી કે હમણાં 2-4 દિવસોમાં કોણ કોણ પેદા થયું છે એ બધા છોકરાને માર દો. પેલા પૂતના, નગાસુર, બગાસુર આ બધા મોકલ્યા પણ બધા ફેલ જતા રહ્યા. તો પછી હવે ખબર પડી ગઈ કે આ કૃષ્ણ છે એ જ મને મારવા વાળો છે, એ મારો મૃત્યુનું કારણ છે, એટલે કૃષ્ણને જેમ તેમ બોલાવવો પડે. તો મોટું આયોજન કર્યું. ખાલી કરવા કૃષ્ણને બોલાવવા. અક્રૂરજી ગયા અને બોલાવી લાયા. અને સૌથી મેન ગેટ ઉપર પ્લાન એ કુંવલિયા પીડ નામનો હાથી, બહુ શક્તિશાળી, એને દારૂ પીવડાવી અને પાગલ કરી અને મને હાકોળે બાંધી મૂક્યો. જેવું કૃષ્ણનો બલરામનું રથ આવે એટલે પેલા હાથીને હાકોળ ખોલ દેવાની, એટલે પાગલ થયેલો હાથી એના રથને પણ તહસ નહસ કરી દે અને કૃષ્ણને અને બલરામને પણ મને ઉપર પગ મૂકીને માર દે. આ મતલબ પ્લાન એ. પણ આ એનું ચાલ્યો. ભાઈ તમે આખા બ્રહ્માંડને ચલાવવા વાળા વિષ્ણુ ભગવાન અંદર છે એટલે બધું ઠીક કરી દઈએ. એટલે હાથીને પણ સૂંઢ પકડીને ઉઠાપટક કરીને ખતમ. આ પ્લાન બી. આઈ નહીં મરે તો પ્લાન બી માં આવવું પડે. તો સાંડુર અને મુષ્ટિક બે નામના મોટા પહેલવાન, જે રીતે WWE વાળામાં નહીં હમણાં મોટા મોટા પહેલવાન રહ્યા, એ બધા ત્યાં કંસવાળાએ શરૂ કર્યો WWE વાળું, ત્યાંથી આવી ગયો. તો એ ભારે મોટા મોટા પહેલવાન રાખ્યા કે એમને એક વારમાં પટકે અને ખતમ કરી દે. તો અખાડા બોલાયા. તો સાંડુર અને મુષ્ટિક એવા જે મતલબ રાક્ષસ પહેલવાન હતા, એને પણ બલરામે અને કૃષ્ણએ હરાવી દીધા. તો હવે કોણ બાકી? કંસ. કંસ બાકી. તો એટલામાં શ્રી કૃષ્ણ પહોંચી ગયા કંસના દરબારમાં અને ત્યાં પણ કંસના હાથે યુદ્ધ કરી અને કંસને પણ ખતમ. તો આટલું કરતા 4 દિવસ લાગ્યા. પછી ત્યાંથી જેલમાં ગયા. તો જેલમાં કોણ હતું? શ્રી કૃષ્ણના માતા પિતા. કોણ? વસુદેવ અને દેવકી. એમના બંધન છોડાયા. એના બંધન છોડાયા પછી કંસે પોતાના પિતા અને ઘણા બધા નાના મોટા રાજાઓને જેલમાં ભરી રાખ્યા હતા. એ બધા રાજાઓને પણ છોડાવી દીધા અને બધાનું રાજ્ય પાછું કરી દીધું. તો 7 દિવસ ગોકુલના અને 4 દિવસ મથુરાના. કેટલા થઈ ગયા? 11. પહેલા બ્રહ્માંડમાં 11 વર્ષ અને આ બ્રહ્માંડમાં 11 દિવસ, એટલે 11 ભાગવત વાળાને યાદ, પણ સાથે વર્ષ છે કે દિવસ એ ખબર પડી નહીં. અને એનું રહસ્ય પણ ખુલ્યું નહીં. એ ગમે એટલા જ્ઞાનવાન હો, ગમે એટલા તપસ્વી હો, પણ તારતમ જ્ઞાન વગર રહસ્ય નહીં. હમણાં આપણું મોબાઈલ હોય ગમે તે હોય, એ તમે ગમે એટલા શક્તિશાળી હોય પણ જે મને પાસવર્ડ હોય તો જ ખુલે. જે પાસવર્ડ યાદ હોય એ જ ખુલે, જેની ફિંગરપ્રિન્ટ હોય એ તમે ગમે તે કરો. 7 અરબ મનુષ્યમાં હમારા અંગૂઠામાં જે ફિંગર છે એ હમારી જ છે, બીજાની કોઈ છે. એ 7 અરબ મનુષ્યથી આવીને આને લગાડે પણ આ ખુલે નહીં. બરાબર, પોતપોતાનું ખુલે. તો એવી રીતે કંસને સમાપ્ત કરી. તો હવે બંને ભાઈઓ સ્નાન કર્યું. અત્યાર સુધી એમનો ભેષ કેવો હતો? ગોવાળિયા વાળો, જે ગાયો ચારવા જાય ને એ વાળો ભેષ 4 દિવસ સુધી મથુરામાં રાખ્યો. અને એ ભેષ ઉતારી અને સ્નાન કર્યું. અને સ્નાન કર્યું એટલે ઉગ્રસેન જે રાજા બન્યો, કંસનો પિતા, એ રાજાએ કૃષ્ણ અને બલરામને નવા વસ્ત્રો આપ્યા. કયા? રાજા મહારાજા વાળો. એટલે કીધું કે રાજ બાગે કો કિયો સિનગાર, તબ બલ પરાક્રમ ન રહ્યો લગાર. કે ગ્વાળાના ભેષ જેવા ઉતાર્યા એટલે કૃષ્ણના અંદર જે આ બાકે બિહારીની શક્તિ હતી એ શક્તિ નીકળી ગઈ અને ક્યાં પહોંચી? રાધાજીના અંદર જઈને સ્થિત થઈ ગઈ. એટલે હવે કોણ રહ્યું? ખાલી માત્ર વિષ્ણુ ભગવાન. તો હવે કંસનો હાળો કોણ થયો? જરાસંઘ. આપણા જીયાજી કંઈ કંઈક મારવા આવે અને મારી નાહી જાય, આપણને ખબર નહીં પડે. પહેલે ફોન આવ્યો કે ફલાણા વ્યક્તિ માર્યો તો આપણે છોડી અમારા જીયાજીને માર્યો. તો જરાસંઘ પૂગી ગયો કે મારા જીયાજીને માર્યો, મતલબ કંસને મારી દીધો. કોણ છે? બોલે બલરામ અને કૃષ્ણ. આए जरासंध घेरी सही तब श्री कृष्ण को अति चिंता भई. જરાસંધ સેના લઈ આવ્યા અને આખીને ઘેર લીધું. અને મને જરાસંધ એવો રાક્ષસ છે કે ગમે એટલે તમે મારો પણ મરે નહીં. એને યુક્તિથી મારવો પડે, બાકી તલવારથી મરે નહીં.
એટલે આવી એટલે શ્રી કૃષ્ણ કહેવાથી ચિંતાભાઈ હવે શ્રી કૃષ્ણને ખબર મળે કે જે આપણું મથુરા ચારો તરફથી ઘેર લીધું છે એટલે શ્રી કૃષ્ણ બોલે કે હું મેં અગાસુર માર્યો, બગાસુર માર્યો, બ્રહ્માનો અહંકાર ને ઇન્દ્રનો અહંકાર બધું કરી દીધું, પણ હમણાં હું હાથ ઊંચા કરું મારા હાથમાં કઈ તાકાત નહીં લાગી રહી. કેમ લાગી રહી? જે શક્તિ હતી બધી નીકળી ગઈ. હવે તમે ખાલી એક વિષ્ણુ ભગવાન, આ બ્રહ્માંડના વિષ્ણુ ભગવાન છો એટલે તમારે શું કરવું પડે? યો કરતે આયા વિચાર. તો વિચાર આવ્યો કે અરે હું તો વૈકુંઠ વાળો છું, તો વૈકુંઠ વાળા હથિયાર એમનું રથ ક્યાંથી આવ્યું? વૈકુંઠથી આવ્યું. અને એ વૈકુંઠ વાળા રથે બે બધા શંખ ચક્ર ગદા આ બધા હથિયાર લઈ અને તે જરાસંધથી લઈ અને ઠેઠ કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવોના અંત સુધીમાં એ હથિયાર રાખ્યા. કેટલા વર્ષ લાગ્યા? 112. કેટલા વર્ષ? શક્તિ નીકળ્યા પછી પણ એ વિષ્ણુ ભગવાનનો જીવ આ કૃષ્ણના રૂપે આ બ્રહ્માંડમાં 112 વર્ષ ક્યાંથી દ્વારકાની સ્થાપના કરે, રણછોડ બને, મધુપુરમાં જાય અને રૂકમણીનું હરણ કરે, આ બધી લીલાઓ કરે અને પછી આપણે મહાભારતમાં પણ કરે અને પછી મતલબ પ્રભાસ પાટણમાં જાય. એનો સમય પૂરો થયો આ બ્રહ્માંડ છોડવાનો એટલે ક્યાં જાય? પ્રભાસ પાટણના જંગલમાં જતા રહે અને જંગલમાં જાય એટલે એમના પગમાં મણી છે, એ મણી ચમકી એટલે પેલો કોણ? ત્રેતાયુગનો બાલી. ત્રેતાયુગનો બાલી દ્વાપર યુગમાં વ્યાધિ બને. વ્યાધ મતલબ શિકારી. એ વ્યાધને લાગે કે કંઈક હિરણની આંખ ચમકે છે. એ ભાઈએ કઈ વાગ્યું? કૃષ્ણ ભગવાનના પગમાં. આ ખાલી બહાનું. અહીંથી લોહી નીકળ્યું એના હાથે એમનો જે આ કૃષ્ણનો જે શરીર છે એ છોડી અને ક્યાં પહોંચી ગયા? ઉઘાડે વૈકુંઠ દ્વાર. કઈથી આવ્યા? હમણાં હું ઉંબરિયા મંદિરે હું આવ્યો ને એટલે હું તાળું મારીને આવ્યો. એટલે હું આવ્યો તો જાય તેમાં શું કરી? એનો દ્વાર કોણ ઉઘાડે? ચાવી મારે પૂછા તો હું જુગાડું કે તો વિષ્ણુ ભગવાન 16 કળા સંપૂર્ણ વિષ્ણુ ભગવાન આ ધરતી પર અવતરિત થઈ ગયા એટલે વૈકુંઠમાં નથી. કેમ નથી? મહાભારત અને ભાગવત પ્રમાણ છે. યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં શિશુપાલ મતલબ કોઈનો છોકરો 1 ગાળી દે, 2 ગાળી દે, 3, 4, 5 કોઈ વિચાર કોઈ આપણો મારો ભત્રીજો થાય એટલે હું 1 4 2 4 99 ગાળીઓ કઈ મૂકો પણ 100 ગાળીને 101 થાય ફેર મારું સહન થાય. તો બલરામ કે ભાઈ ભારી ગાળે દે. બોલે કઈ નહીં, મેં બુવાને મતલબ ફોન વચન આલેલું એટલે હું હમણાં કઈ નહીં કરું. અને પેલો આપણે શિશુપાલજી નહીં માને, લે ભાઈ આ તને 91 ગાળી દીધી, લે 92 93 94 લે 99 આ હો થઈ ગયા. અહીંથી સુદર્શન આવ્યો શિવ. શિશુપાલ કી જોત મતલબ એનો જીવ કઈ જાય? ઉપર વૈકુંઠમાં જાય. તો વૈકુંઠમાં દેખે તો કહે છે વિષ્ણુ ભગવાન નથી. તો કહે છે તો બોલે શ્રી કૃષ્ણ સમાની એ પાછા આવીને એ શિશુપાલનો જીવ પાછો શ્રી કૃષ્ણના અંદર સમાહિત થઈ ગયો. તો આથી ખબર પડે કે ત્યાં 112 દિવસ સુધી વૈકુંઠ વાળા ક્યાં હતા? 16 કલા સંપૂર્ણ આ ધરતી પર હતા. એમને લીલા કરી. એ લીલા હવે આપણે પ્રતિબિંબની લીલા એટલે આ વર્તમાન ગોકુળ મથુરા છે. ત્યાં રાજ્ય નથી, અક્ષર બ્રહ્મ નથી, બ્રહ્મ સૃષ્ટિ પણ નથી. એટલે કોઈ સુંદર સાથને જવાની જરૂરત નથી. આપણે કોઈએ આ ગોકુળ મથુરામાં ફાફા મારવાની જરૂરત નથી. અમારી આત્માના પ્રિયતમ પ્રાણનાથ પરમાત્મા એ પેલાવાળા બ્રહ્માંડમાં હતા અને એ બ્રહ્માંડ લય પ્રાપ્ત થઈ ગયું એટલે આ બ્રહ્માંડમાં નથી. આ બ્રહ્માંડમાં છે એ આ બાકે બિહારી શક્તિ અને વિષ્ણુ ભગવાનનો જીવ છે. એટલે વિષ્ણુ ભગવાનના જેમાં ચક્કરમાં આપણે આવીએ નહીં. એ લીલા પૂરી થઈ. હવે પરમધામમાંથી શક્તિઓ કરવાની. હવે આ 28મા કળિયુગમાં જે પૂર્ણ પરમાત્મા પાછા આવવાના છે એની વ્યાખ્યા આપણે શરૂ કરીએ. તો અત્યાર સુધી પહેલી વાર બ્રજમાં આવ્યા એટલે કોઈ શાસ્ત્રોમાં ભવિષ્યવાણી કરી નહીં. જે રીતે ઉદાહરણ કેમ કરી, જે રીતે માનો હમણાં રાષ્ટ્રપતિ કે મોદીજીને મામાના છોકરાના છોકરાનું લગ્ન હોય એનો વ્યક્તિગત પરિવાર એટલે ન્યૂઝ ચેનલમાં આપે નહીં આપે એની વર્જી. તો સીધા ખાલી 2-4 કમાન્ડો લીધા અને એક ગાડી પકડી અને સીધા આવી ગયા. એ પત્ની છોકરા વખત બધા લઈને અને મામાની છોકરીને કઈ ભેટ લાવી પસંદ નહીં ગયા. એટલે કોઈ ખબર પડી? જેટલા લગ્નમાં હતા એમને ખબર પડી તો બે કોઈ ખબર પડી? ન્યૂઝમાં કેમેરામાં પકડમાં આવ્યા. પણ એ પછી એમના ઘરના એમ કે અમે તો હવે
એ દેખા પાછા જવાના છે. તો હવે કીધું હવે તો આપણે ન્યૂઝ ચેનલમાં બધે જાહેર કરી 2 મહિના પહેલા જાહેર કરી દેવું, અને જેને મોદીજીને મળવું હોય, પ્રધાનમંત્રીને મળવું હોય એ બધા ત્યાં મળી જાય. તો પેલું આપણે પહેલી વાર આવ્યા હતા તો કોઈ ભવિષ્યવાણી કરી શાસ્ત્રમાં લખાવ્યું નહીં, પણ હવે શું કરવું પડે? લખાવવું છે. તો હિન્દુ સનાતન ધર્મમાં સૂચના પ્રસારણ મંત્રી કોણ છે? આ શંકર ભગવાન. કોઈ પણ સૂચના ઉપરના ધામમાંથી આવે એટલે ધ્યાનમાં વિરાજમાન કોણ હોય? શંકર ભગવાન. હમણાં આપણે ટીવીમાં જોતા હોય બધા, गुजराती में हिंदी में जो हमें हिंदी में देखिए तो के सूत्रों के हवाले से खबर आ रही है कि प्रधानमंत्री इधर उधर उधर जाने वाला है. किसके हवाले से? सूत्रों के माध्यम से. आज तक किसी भी व्यक्ति ने सूत्रों को देखा? कौन से सूत्र प्रधानमंत्री के ऑफिस में बैठे हैं जो जी न्यूज वालों को सूचना दे रहे हैं? उनके कोई ना कोई व्यक्ति होंगे जो वहाँ कोई क्लर्क में लगा होगा, उनको पता लग गया लेटर प्रधानमंत्री तुरंत भाई वहाँ जाने वाले, तू अपने ब्रेकिंग न्यूज बना, छाप दे फटाफट, पेपर में लिख दे. ऐसे ही तो उनका कोई ना कोई व्यक्ति अंदर होता है. मतलब हर व्यक्ति की पहुंच होती है, कोई विशेष होता है. ऐसे ही इस ब्रह्मांड के जो व्यक्ति है इनमें से ये शंकर भगवान बैठे हैं, तो शंकर भगवान की ध्यान के माध्यम से पहुंच कहाँ पर है? योग माया के ब्रह्मांड में. और ये वाला की पहुंच कहाँ से? सूचना तो सूत्र इत्याहो. पर हम अपने वाणी मुख्य अपने सूत्र है अक्षर रूप. ब्रह्मधामनी सूचना लावी हो तो अहीं कोण जाए? अक्षर ब्रह्म. અને અક્ષર બ્રહ્મ જોડે ઈચ્છા લાવી હોય, જે मतलब કોઈ લાવવું હોય તો કોણ જાય? સીધા પ્રધાનમંત્રી જોડે નહીં, વાયા વાયા જવું પડે. અને આ સંસારમાં સનાતન ધર્મમાં કીધું કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સ્વયં પોતાની આત્માઓને લઈ અને આ બ્રહ્માંડમાં આવવાના છે. કેમ આવવાના છે? એમની સખીઓની, એમની આત્માઓની ઈચ્છા પૂરી થઈ નહીં એટલે પાછા આવવાના આ બ્રહ્માંડમાં. આપણે લીધું બરાબર વાળો બી વિષય છે, એને પણ આપણે લઈ લેવો. મુસલમાનોના ગ્રંથોમાં કુરાનમાં મોહમ્મદ સાહેબ આયા, આ વાળા પાછા મોહમ્મદ સાહેબ બનીને આયા. तहाँ रास लीला खेल के आए बरारब श्याम, 63 वर्ष वहां रहे, वायदा किया इष्ठा. अक्षर ब्रह्मनी आत्मा जયારે મોહમ્મદ સાહેબ બનીને આવી 63 વર્ષ રહ્યા, અને જેટલા બધા મુસલમાન હતા પશુ પક્ષી ને જડ પૂજા માનવા વાળા, એને કીધું ભાઈ તમે એક ખુદા ન માનો, એક પરમાત્મા માનો, તો કમ સે કમ કર્મકાંડ શીખવાડ્યું. સવારમાં નમાઝ પढ़જો, બપોરે નમાઝ પढ़જો, फिर સાંજે પढ़જો, फिर રાતે નમાઝ પढ़જો, હજ રાખજો, જકાત કરજો, આ બધું શીખવાડ્યું. અને પછી લાસ્ટમાં કીધું કે હવે હું જાઉં છું અને હું મારા ભાઈઓની હાથે અને ખુદ ખુદાની હાથે કાલ આવ્યો. ક્યારે આવે? કાલ. હું મને હમણાં શરીર છોડીને જાઉં અને હું કાલે આવે, અને કાલે કોણ આવે? મારા ભાઈ પણ આવે અને ખુદ ખુદા પણ આવે. મતલબ અરબી ભાષામાં પરમાત્માને ખુદા કહેવું પડે. તો પેલા 4 એમના મિત્ર કે भाई हमें तुम्हारा भाई नहीं મળે, આ मेरे मेरे बैठा 63 वर्ष की मित्र, एक थाली में खाए, एक थाली में फरवाड़. अपने बोले तुम मेरे यार हो, तुम मेरे मित्र हो, मेरा भाई तो कोई और है. बोले कल आऊंगा, और जब मैं आऊंगा तो सूर्य पूर्व से नहीं पश्चिम से निकलेगा. कहाँ निकलेगा? पश्चिम से निकलेगा. इसलिए जब भी देख कोई दुनिया का मुसलमान होगा वो अपनी नमाज पढ़ेगा तो सिर कहाँ करेगा? हिंदू है तो उगते सूर्य को पूजेंगे, और मुसलमान इस तरह. क्यों? आज नहीं तो कल हम नमाज पढ़ रहे हैं, कभी तो सूरज उधर से उगेगा, और जिस दिन सूरज उधर से उगा हम मान लेंगे कि हमारा खुदा. मोहम्मद साहब ने कहा था कि मैं आऊँगा, वो आ गए. पर कुरान में ये भी लिखा कि वो सूरज तो उगेगा पर बिना रोशनी का, वगैर लाइट नो. तो वगैर लाइट नो सूर्य देखा है? इन्हें एक रहस्य निवास ज्ञान रूपी सूर्य. આવો સૂર્ય નહીં, જ્ઞાન રૂપી સૂર્ય. એનો બીજો અર્થ છે, આપણે સાપ્તાહિક કથામાં આપણે લાંબુ નહીં ખેંચીએ, કાલનો અર્થ કરી લઈએ. માહેશ્વર તંત્ર અને બીજા ગ્રંથોમાં પુરાણમાં પડ્યો કે મોહમ્મદ સાહેબ જે વાત કરી આ બ્રહ્માંડમાં કે હું કાલે આવી, પણ છે કાંઈ ના યોગમાના બ્રહ્માંડમાં. આપણા આ દુનિયાના 1000 વર્ષ વ્યતીત થાય. કેટલા? 1000. એટલે આ બ્રહ્માંડનો એક દિવસ થાય.
આ બ્રહ્માંડના 1000 દિવસ વ્યતીત થાય તો આ બ્રહ્માંડનો એક દિવસ. એટલે મહંમદ સાહેબે કીધું કે હું કાલ આવી તો અહીં 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત. અને કીધું કે આ બ્રહ્માંડના બીજા 100 વર્ષ વ્યતીત થાય તો આ બ્રહ્માંડની એક રાત વ્યતીત થાય. હવે આ બ્રહ્માંડની એક દિવસ અને એક રાત તો આ બ્રહ્માંડના કેટલા થઈ ગયા? 1100 વર્ષ. મહંમદ સાહેબ શરીર છોડે અને આ બ્રહ્માંડના 100, 200, 300 એમ કરીને 1000 અને 1100 વર્ષ પૂરા થાય તો પેલા મહંમદ સાહેબ કીધું હું ખુદ આવી, મારા ભાઈ આવે અને ખુદ ખુદા મતલબ પરમાત્મા આ ધરતી પર આવે. આખરુલ જમા ઇમામ મોહમ્મદ મહેદી એમ એમની ભાષામાં લખ્યું. આ એ વાંચે એનું કામ. હવે આપણામાં હું લખ્યું શંકર ભગવાન બેઠા કઈ કૈલાશ પર્વત. આપણા પક્ષમાં લખાડ્યું હિન્દુઓના પક્ષમાં કે શંકર ભગવાન બેઠા તો મા પાર્વતી કરે કે ભગવાન આખા બ્રહ્માંડમાં નીચે હું શ્રાવણના સોમવારમાં જાઉં અને આખો શ્રાવણ મહિનો આખી દુનિયામાં ફરું તે દેવો નાંદવા ને ગોળ ગોળ ગરબાડા થાય બધે ઓમ નમઃ શિવાય બસ જપ કરે. કઈના તો આખો શ્રાવણનો સોમવાર કઈ ખાવાથી નહીં ખાય અને ઘણા એવા ભગત એક મહિનો ખાવાની ખાય, ખાલી પાણી ને ફળના જ્યુસ ઉપર જીવે. બધા લોકો ધ્યાનમાં જે જિંદગીમાં ધ્યાન નહીં કરે એથી શ્રાવણના સોમવારમાં તમારું નામ લઈને ધ્યાન ધરે ભગવાન. પણ હું મારે ઘેર પાછી આવું તો હું નહીં ભાડો મારા ઘેરવાળાથી ધ્યાનમાં બેઠા પૂછે ભગવાન એ લોકોને તો કંઈક વસ્તુની જરૂરત છે, તમે વરદાન આપો, પણ તમારે શાની જરૂરત છે? તમે બ્રહ્માંડના માલિક. તો કીધું અમે આ બ્રહ્માંડના માલિક છે પણ हमारा જેવા કરોડો બ્રહ્માંડને ઉત્પન્ન કરવા વાળો કોણ છે અમે જાણતા, એની જાણકારી કરીએ. એટલે માહેશ્વર તંત્રમાં શંકર ભગવાને સંપૂર્ણ જીવનમાં પાર્વતી માને 64 તંત્ર સંભળાવ્યા, મતલબ 64 ગ્રંથ સંભળાવી દીધા. એ 64 ગ્રંથોમાં એક ગ્રંથ આવે માહેશ્વર તંત્ર. અમે લઈને આવ્યા છે ગ્રંથ. એમાં કીધું કે એ પરમાત્મા આવવાના છે. જે મહંમદ સાહેબ એમની ભાષામાં કીધું, આપણી સંસ્કૃત ભાષામાં અહીં કૈલાશ પર્વત હિમાલયમાં અમરનાથ ગુફામાં આ વાત થાય. શું થાય કે અભાવિનો ભવિષ્યંતિ મુનિયો એ બ્રહ્મરૂપિણ ઉત્પન્ના એ કલવયુગે પ્રધાન પુરુષ આશ્રયા. હે દેવી, અભાવિનો જે પરમાત્મા અત્યાર સુધી કોઈ વખત આયા નથી. અભાવિનો ભવિષ્ય જે નથી ઉત્પન્ન થયા એ આવવાના છે. ક્યારે? ઉત્પન્ના એ કલવયુગે. કયા યુગમાં આવશે પરમાત્મા? કળયુગમાં. અને કયા નંબરના કળયુગમાં? यदि हिंदू सनातन धर्म में यदि हमारा विश्वास होए, हमारा शास्त्रों ने प्रति हमारा विश्वास होए तो टोटल हमारे जोड़े कलयुग छे 71. કેટલા? सतयुग, त्रेता, द्वापर, कलयुग आ चार युगोना चक्र, एक चक्र, बे चक्र, त्रण एम 71 कलयुग 71 બધા પૂરા થાય તો આ સૃષ્ટિનો પ્રલય થાય. તો કીધું કે દેવી 28મા નંબરના કળયુગમાં આવશે. કયા કળયુગમાં? જે શંકર ભગવાન હિમાલય પહાડમાં અમરનાથ ગુફામાં જઈને બેઠા એ કોઈ બીજી વાત નથી કરવાના. અખંડ અમરધામમાંથી આ જે છે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પોતાની આત્માઓની સાથે આવવાના છે એ કથા કહેવા માટે શંકર ભગવાન બેઠા કઈ કૈલાશ પર્વત અમરનાથ ગુફામાં. નામ છે અમરનાથ ગુફા. કોઈ આ બ્રહ્માંડની કથા કોઈ મહાપ્રલયમાં સમાપ્ત થવાની કથા નથી, કોઈ દેવી દેવતાની કથા નથી, કોઈ સ્વર્ગની કોઈ વૈકુંઠની કથા નથી, કોઈ કથા નથી. એ તો પરમધામ અમરધામની કથા છે. એટલે અહીં કહેવામાં આવે. અને જ્યારે કીધું એટલે દેવીનું કીધું, હે દેવી પંચયુગ સહસ્રાણી સમાધિર ધૃતામયા. આ કથાને હલકેમ નહીં લેતા. શંકર ભગવાન કીધું અરે દેવી આ તો તમે પ્રાર્થના કરી એટલે સંભળાવી રહ્યો છું. મને પત્ની છે ને પત્નીના દબાવમાં મને માનતા નહીં. ભલે કળિયુગના પતિ જેવો હું નહીં મળે. રોટલો નહીં બનાવી કરવું પડે. અરે ભાઈ ઓનો રોટલો ખાવાની ટેવ છે ને પેલી નારાજ થાય છે માઇકે ના આવી જાય. હવે હું કરવું અમારા નાના જે મને આપણને આવડે
આપણને રોટલો બનાવો કે હો રોટલો આપણે મકીની ગાંઠ નહીં બને એમાં હજી પહેલાં મોટા પડી ગયા. તમે હજી નહીં હોય તો સવારે બનાવીને દેખજો. તમે અધૂણ મકીની ગાંઠ દેજો 101% મોટા પડે. અને માતામાં દેખો આવડો મોટો રોટલો વગર થાપ દે. એટલે શંકર ભગવાન કહે કે દેવી હું તમારા દબાવમાં બોલતો, તમે પ્રાર્થના કરી વિનંતી કરી પગે લાગ્યા એટલે મેં કીધું છે. અને આ વાત છે એ કોઈને કહેતા નહીં. સમય આવતા પહેલા સરપ્રાઈઝ. જ્યારે સમય આવશે ત્યારે આખા બ્રહ્માંડમાં ખુલ્લે આમ કહેવામાં આવશે, પણ સમયથી પહેલા કહેવામાં આવે નહીં. જેવી રીતે 2016માં નોટબંધી થઈ તો જે મુખ્ય લોકો હતા એમને ખબર હતી, પણ સામાન્ય કહેવામાં આવે. જે દિવસે કહેવાનું હતું પ્રધાનમંત્રી સ્વયં કહી દીધું, પણ એના પહેલા પણ ગુપ્ત રીતે તૈયારીથી કોઈ કીધું નહીં. એટલે એ કીધું કે હે દેવી રાજ્યમ દેયમ શિરો દેયમ બ્રહ્મ જ્ઞાનમ ન દેયમ ગણેશાય સ્કંદાય ચ ન દેયમ. તમારો પ્રિય પુત્ર ગણેશ હો, ચાહે કોઈ સ્કંદ મતલબ કાર્તિકેય હો, ચાહે તો માંગે તો પ્રાણ માંગે, બોલે શિર માંગે તો બોલે માથું કાપીને હાલ દેવાનું, હજી રાજ્ય માંગે તો આખું રાજ્ય હોપી દેવાનું. બ્રહ્મ જ્ઞાનમ ન દેયમ કે હું જે અમે કથા કહું છું એ તને કોઈને કહેતા સમયથી પહેલા. તો ત્યાં ધ્યાનમાં બેઠી કીધું કે પંચયુગ સહસ્રાણી, કે આ વાત મને સાંભળવા માટે અમરનાથ કૈલાસ ગુફા મતલબ આપણે કૈલાસ પર્વતના ઉપર મને પંચયુગ સહસ્રાણી સમાધિર્તામયા, એક વાર ધ્યાન ધરું તો મને 60,000 વર્ષ ધ્યાનમાં થઈ જાય. કેટલા? આ શ્લોક મેં નથી બનાવ્યો. એ અમરનાથ ગુફામાં શંકર ભગવાન કથાથી પહેલા કીધું કે આ કથા તમે હલકામાં નહીં લેતા. આ 60,000 વર્ષો સુધી એક વાર સમાધિમાં બેહવાથી મને હું છું આ બ્રહ્માંડમાં 7 શૂન્ય અષ્ટાવરણ નિરાકાર પાર કરી અને આ યોગમાં એના બ્રહ્માંડમાં મારું ધ્યાન લાગે, તો આ અમર લોકમાં મારું ધ્યાન લાગે, એથી મને જ્ઞાન મળે. અને એ જ્ઞાન મેળવતા મને 60,000 વર્ષ થયા છે. એટલે તમે વચમાં બોલતા નહીં. એમ કરીને ગુફામાં બેહાડ્યા. એ કથા આવી છે. અને આપણને ઘણી વાર અમે કદાચ કાર્યક્રમમાં જાય ને મહારાજ ઉતાવળ કરો, એક તો અમે ખાલી જવામાં આવવા જવામાં 2 કલાક લાગે, હવે ઉતાવળ કરો. કેટલીક ઉતાવળ કરી? આ બ્રહ્માંડના માલિકને 60,000 વર્ષ લાગતા હોય સમાધિ બહતા અને ધ્યાન મળ્યું હોય, અને આપણને કે ઉતાવળ કરો. કેટલી ઉતાવળ કરી દેવાના? જેને ઉતાવળ હતી એ બસમાં હું લખે जिसको जल्दी थी वो चले गए, तुम भी देरी से हम भी देरी थी, हम इसलिए यहीं हैं. તો આ વાત કીધી અને બધી વાત બતાડી કે આવી રીતે પૂર્ણ પરમાત્મા આવવાના છે, કેવી રીતે એ સખીઓએ બધી લીલા કરી, પ્રેમ વિવાદ કર્યો, ઈચ્છા પૂરી નહીં થઈ, આ બીજી વાર આવવાના છે. એટલે હે દેવી આ કળયુગમાં આવશે. અને ક્યારે આવશે? વિશ્વાસ નહીં હોય તો આ વિડીયો રેકોર્ડિંગ થાય, શ્રી નિજાનંદ સંપ્રદાય દાહોદ ગુજરાતી ચેનલ પર આવે. ચર્ચા સાંભળીને તમે ગૂગલ ગુરુને પૂછજો કે આપણા કોઈ જ ગુરુજી પૂછ લીજો આ કયો સમય ચાલે, કયું કળયુગ ચાલે, કળયુગના કેટલા વર્ષ બાકી છે, આ બધું ચાલે. એમાં કીધું સ્વારો ચીસા દીસુ મનુષુ અતિથેસુ ષટ સૂચા. પુરાણ સંહિતા ગ્રંથમાં આ લખ્યું કે પરમાત્મા ક્યારે આવવાના? તો સ્વારો ચીસ ઇત્યાદિ 6 મન્વંતર ષટસુ અતિથેસુ છે. 6 મન્વંતર વ્યતીત થશે. સપ્તમે વૈવસ્વતે મન્વંતરે, 7મા વૈવસ્વત નામનું મન્વંતર આવે. એ મન્વંતરમાં 28 કલવ યુગે કે 28મું કળયુગ આવશે. ત્યારે એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પોતાની આત્માને લઈ આ ભારતની ધરતી પર પ્રકટ થશે. એટલે એ પરમાત્માને આવવાનું જે વાત કીધી, આ 2 ગ્રંથ છે જે આપણે હિન્દુ સમાજ સનાતન ધર્મ ખાલી આટલું જાણીએ. ચાલો અમરનાથ યાત્રા આપણે બહારથી દર્શન કરીએ. બરફ છે, અંદરથી બરફ નીકળે, આપણે અંદર જઈ શકીએ. એ બરફની પાછળની જે ધરતી છે, જે આગળ શંકર ભગવાન 60,000 વર્ષ બેહીને ધ્યાન કરી અને અમર કથા કીધી. એ સંપૂર્ણ કથા એક તો આ પુરાણ સંહિતા નામક ગ્રંથમાં ઉપલબ્ધ, અને જે ડાયરેક્ટ શંકર ભગવાન જે આપણે કીધું ને
64 તંત્રની વાત કરીએ એમાં શ્રી માહેશ્વર તંત્ર અપુરુષેયમ. તો આમાં આમાં શું ફરક છે? આમાં ખાલી આટલો ફરક છે. આ કથા થયા પછી ભાગવત લખવાવાળા વ્યાસ ઋષિ, એ વ્યાસ ઋષિને થોડી ભનક લાગી કે અમરનાથ ગુફાની ઈર્દ ગિર્દ હિમાલયમાં કોઈ એવી મોટી ઘટના ઘટી છે કે કંઈક ગડબડ થાય. તો એ ધ્યાનમાં બેસી ગયા. ધ્યાનમાં બેસીને શંકર ભગવાનને સાક્ષાત્કાર કર્યો સમાધિમાં અને કીધું કે ભગવાન, મને થોડુંક એમ આભાસ થયો છે કે અમારી ગુફાની અંદર તમે કંઈક માતાજીને કંઈક વિશેષ જ્ઞાન આપ્યું. બોલે હા. તો બોલે એ જ્ઞાન મને સંભળાવો. સમાધિ અવસ્થામાં શંકર ભગવાને એનું એ જ્ઞાન વ્યાસ મુનિને સંભળાયું અને વ્યાસ મુનિ અંતિમના સમયમાં કીધું કદી હું મરી જાઉં તો એ જ્ઞાન હું લઈને મરું એને કરતા સાથે લગો હું લખી મરું. તો વ્યાસ મુનિ સમાધિમાં સાંભળે અને લખ્યું એ પુરાણ સંહિતામાં. એટલે અહીંયા આવશે વ્યાસ ઉવાચ, વ્યાસજી કહે, પરમાત્મા ઉવાચ, શિવ ઉવાચ, પાર્વતી ઉવાચ, મતલબ પાર્વતી કહે, શિવજી કહે. આ બધી વાતો આમાં. અને આમાં વેદ ઉવાચ, વેદોની સાથે વાતો થઈ. પાર્વતી શિવ અને વેદો સાથે વાતો થઈ. એટલે આ છે બધું એક જ, પણ બે હમણાં જી ન્યૂઝ અને ઇન્ડિયા ટીવી પોતપોતાના કેમેરા લગાડે એટલે પોતપોતાની ચેનલ ઉપર પ્રસારિત કરે. એકબીજાને આલે, એક ફોટોથી શેર કરે, કોઈ એક કણકડું દી નહીં. કેમ? हमारी ટીવીની ટીઆરપી વધે, हमारी ટીવી બધા લોક દેખે એવી રીતે આમાં છે. તો આ બંને ગ્રંથ કેટલા મહેનતથી મળ્યા છે. એટલે આમાંની ખાલી સંક્ષિપ્તમાં કમસે કમ 7 થી 8,000 શ્લોક થઈ જાય બંનેના મળે. એટલે મેં કેટલી વાર વાંચ્યા છે, ટીકમાર્ક કરેલા છે, પણ સમય અભાવના કારણે જેને આ ગ્રંથ જોઈતા હોય, આ તો હમણાં છપાવવાનું ચાલુ છે. આ આપણે ગ્રંથ છપાયેલો જેમાં રેડી છે, જેને જોતા હોય લગભગ મને 200 થી 250 રૂપિયામાં આ ગ્રંથ છે. ઘર બહેન તમે આખી કથા વાંચી શકો, સમય કરી શકો. એટલે એ બધું આપણને મળે. એટલે જે મને પરમાત્મા આવવાનું છે 28 શ્લોક કળિયુગમાં, આ નિશ્ચિત થઈ ગયું. સતયુગમાં નહીં આવે, ત્રેતામાં નહીં આવે, દ્વાપરમાં નહીં આવે, પણ ક્યારે આવવાના? કળિયુગમાં. તો આપણે વર્તમાનમાં નાંદવામાં બેઠા છે. આપણે કયા યુગમાં બેઠા? માતાઓ, આપણે કયા યુગમાં બેઠા? આપણે મોદી યુગમાં. આપણે જે 2000 આલે એનું નામ લેવાનું. આપણે મોદી યુગમાં બેઠા. એ ભલે મોદી યુગમાં છે, પણ છે કયું યુગ? કલિયુગ. અને આ કલિયુગને ઉત્પન્ન થયું, શરૂઆત થઈ 5000 વર્ષ થઈ ગયા. આપણે કળિયુગમાં છે. અને આ કળિયુગનો સમય જો પૂછો કે આ કળિયુગ છે, કયા નંબરનું કળિયુગ છે? 1, 2, 3, 15, 10 કયું છે? 28મું કળિયુગ છે. તો શંકર ભગવાને હું કીધું કે પરમાત્મા આવશે કયા કળિયુગમાં આવશે? 1, 2, 3 કે 50માં આવે? 28માં આવશે. તો આપણું સૌભાગ્ય કે નહીં? શંકર ભગવાને કીધું કે કળિયુગમાં આવે 28મા નંબરમાં, અને આપણે બી 28મા નંબરમાં. એટલે આપણું તો પરમ સૌભાગ્ય. અને પાછું કીધું કે ભારત દેશે, વિદેશમાં નહીં, કે પરમાત્મા ક્યાં અવતરિત થશે? ભારત દેશે. અને આપણો જન્મ ભારતમાં, એ પણ આપણું સૌભાગ્ય. કળિયુગ પણ 28મો, ભારત દેશ પણ 28મો. અને કેટલી આત્માઓ ક્યાં અવતરિત થઈ આમાં સંપૂર્ણ વર્ણન છે. એના પછી હવે થોડા આપણે ભાગવત પર જઈએ. આ બે ગ્રંથોનું કે આપણા સનાતન ધર્મનું પ્રમાણ છે. સૌથી પહેલા શબ્દ પ્રમાણ, પ્રત્યક્ષ પ્રમાણ, પરોક્ષ પ્રમાણ, શબ્દ પ્રમાણ, એ તે પ્રમાણ, ઘણા બધા પ્રમાણ છે. લેકિન શબ્દ પ્રમાણ મુખ્ય પ્રમાણ. તમે અપરાધ કર્યો હોય કે નહીં કર્યો હોય, તમે એકવાર પોલીસને સ્ટેટમેન્ટ આપી દો, મેં ચોરી કરી, મને અમતા લખી આલો, માર નહીં પડે એમ કરીને તમે લખી આલો. એ લખેલું સુપ્રીમ કોર્ટમાં લઈ જેલમાં ઠોકી આપણને. કેમ? આપણે લખી દીધું. મોડેથી બોલીએ કોઈ આપણને જેલ થાય, પણ તમે લખીને સાઇન કરી આલો કે મને માર પડે એને કરતા જેલમાં રોટી ખાઈ ચાલુ પડે, વ્યર્થમાં લખી આલ્યું. તો એટલે શબ્દ પ્રમાણ પહેલું. જાતિના દાખલા બધામાં એક અક્ષરથી ઓછું પડે શબ્દ પ્રમાણ. આપણે બધું સાહેબ હું છે, મારો ફોટો ભાળો, મારા ફિંગર ભાળો, આંખો ભાળો, મોઢું ભાળો, ના ના, એક આંખો એક કંઈ મળે એટલે તમે ફોટો ઉપરથી ઓર્ડર છે એમ કરીને પાસ કરે. એટલે શબ્દ પ્રમાણ મુખ્ય. એટલે ભાગવતમાં કીધું. હવે પ્રસંગ લાંબો ચાલે અમારો, મતલબ કે હમણાં આપણે શરૂઆત કરવાની, કેટલા 2 પેજ શરૂ થયા છે. અમારે જો આખી બેતક પાર કરવાની છે, બસ રાજ્યની મહેરથી થાય ગયા, ચિંતા ના કરો.
લેવાનો છે. મહાભારતના પક્ષમાં જઈએ તો મહાભારતને આપણે ઓળખીએ. એટલે આ કહેવાનું કે આપણે આપણી આત્મા ગવાઈ દેવું જોઈએ. આપણા સનાતન ધર્મના શાસ્ત્રો આપણે વાંચીએ તો આપણે માનો કે બધી ટીવીઓમાં ખબર પડી જાય, બધી ટીવી ચેનલોનો દિવસ ને ટાઈમ એક હરકો હોય કે આજે વડાપ્રધાન આ જગ્યાએ આવવાના છે. એટલે બધાને બોલ્યા તમે જી ન્યૂઝ દેખો, એના વિશ્વાસ ઇન્ડિયા ટીવી દેખો, ઇન્ડિયા ટીવી એપી ન્યૂઝ દેખો, બધી ન્યૂઝ દેખો, ટાઈમ એક, સમય એક, સ્થાન એક, લોકેશન એક બીજા એ કંઈ મળે. કેમ? બધા જેમાં કીધું છે એ રીતે આપણા સનાતન ધર્મમાં જે વાત કીધી છે. મહાભારતમાં આપણે જઈએ તો મહાભારતમાં ભીષ્મ પિતામહનો મુખ્ય રોલ. એમનો પિતામહ શાંતનુ મોટો ભાઈ દેવાપીને કોઢનો રોગ. મહાભારત વાંચી લીધો. કોઢનો રોગ મતલબ આપણે ચાંદુ થાય ને તો પાકી જાય. કોઢનો રોગ આખું ચામડું પાકી જાય, કઈ ખંજવાળે એટલી જગ્યા બી નહીં બચે. આપણે કઈ ખંજવાળ કરીએ એમ એટલી જગ્યા બચે અને એમાંથી માંસ એને મતલબ હળી જાય ને, હળેલું માંસ ટપકે, એનું નામ કોઢનો રોગ. તો શાંતનુનો મોટો ભાઈ છે કોઢનો રોગ અને એમને સંસારથી, શરીરથી સંપૂર્ણ વૈરાગ્ય. શાસ્ત્રનો નિયમ કે રોગીણામ મતિર્ભવે. ગમે એટલો કરોડપતિ, અરબપતિ, રૂપાળો, આખા બ્રહ્માંડનો સર્વોપરી બુદ્ધિમાન હોય પણ એ વ્યક્તિ 1-2 વર્ષ લગાતાર બીમાર પડે એટલે વૈરાગ્ય, શરીરથી બાકી દુનિયાથી વૈરાગ્ય થઈ જાય. તો દેવાપીને વૈરાગ્ય થઈ ગયું. વૈરાગ્ય તો ઘર પરિવાર રાત પડે છોડી અને હિમાલય, ચલો ભાઈ ધ્યાન કરીએ, પહોંચી ગયા હિમાલય. ઇક્ષ્વાકુ વંશના રાજા મરુ તે વખત છોકરાને ગાદી સોંપીને ધ્યાન કરવા. બંને ભાઈ મળ્યા ક્યાં આગળ? કલાપ ગ્રામ આસાતે. જેવી રીતે દાહોદમાં નાંદવા નામનું ગામ છે એવી રીતે હિમાલયમાં સાધુ સંત યોગીઓનું ધ્યાન કરવાનું પણ ગામ હોય તો બોલે કે દેવાપી સંતનોર ભ્રાતા મરુશ્ચેક્ષ્વાકુ વંશજઃ કલાપ ગ્રામ આસાતે મહાયોગેન બલાન્વિતૌ. આ બંને દેવાપી ને મરુ બંને ભાઈ ધ્યાન ધરે ક્યાં આગળ? હિમાલયમાં કલાપ નામના ગામમાં. અને ધ્યાન એવું ધરે મહાયોગેન બલાન્વિતૌ, મહાન યોગ, કઠોર તપશ્ચર્યા કરે. અને આકાશવાણી થાય કે હે મતલબ તપસ્વી પુરુષો, તમે જે પરમાત્માને પ્રાપ્ત કરવા, અમર થવા માટે જેનું ધ્યાન ધરો છો એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા 28મા કળયુગમાં આવશે અને એ પરમાત્માની શક્તિ 2 શરીરોમાં વિરાજમાન થશે. પહેલી વાર પ્રકટ થશે તો એકમાં રોકાશે અને ત્યાંથી નીકળે તો બીજા શરીરમાં પ્રકટ થાય અને પછી આખા બ્રહ્માંડને અખંડ મુક્તિ આપશે. તો પેલા ત્યાં ક્યાં હતા? 2 જણા. કીધું ભાઈ અમને વરદાન આપો. એ જે વખતે 28મા કળયુગમાં, મતલબ આ ક્યાં હતા? દેવાભાઈને મળવું દ્વાપર યુગમાં. મહાભારત દ્વાપર યુગમાં થયું શાંતનું. તો દ્વાપર યુગમાં તપસ્યા કરે અને આપણે ત્યાં વરદાન માંગ્યું. અને વરદાન ક્યાં માંગ્યું? કે જે વખતે 28મું કળયુગ આવે, પરમાત્માને ઘરેથી નીકળવાનું થાય એના પહેલા અમારો જીવ આ બ્રહ્માંડમાં ભટકતો હોય આવાગમનના ચક્રમાં, ત્યાંથી કાઢી અને અમે કોઈક એવા માના ગર્ભમાં કળયુગમાં નાખજો કે અમારો જન્મ પુરુષના રૂપે થાય. એમ કરીને બંને ભાઈએ વરદાન માંગ્યું. બોલે તથા અસ્તુ. હવે અહીંથી આપણે સીધા કળયુગમાં આવી જઈએ કે પરમાત્મા પ્રગટ થવાનો સમય. તો આ ધરતી પર તે વખતે એવું શું થયેલું હોય, એવી શું લીલા થાય કે પરમાત્મા આવે ને આપણે ઓળખી લઈએ. મહી તલે ચમલેચ્છાનામ રાજ્ય વંશ પ્રવર્તતે. મહિમય પૃથ્વી, ધરતીમાં ભારત દેશની ઉપર મ્લેચ્છોનું રાજ્ય હોય. મ્લેચ્છ યાની મુસલમાન. જે વખતે ભારતની ધરતી ઉપર મુસલમાનો રાજ્ય કરતા હોય એવા સમય દેખવાનો. હમણાં કોણ રાજ્ય કરે? હમણાં આપણે કોણ સરકાર છે? એ કોંગ્રેસ હોય, બીજેપી હોય, છે આપણા હિન્દુ પી, છે આપણા હિન્દુ ને મતલબ હિન્દુઓની સરકાર. અને 1947 પહેલા કોની સરકાર હતી? અંગ્રેજોની. અને અંગ્રેજોની પહેલા કોણ હતા? મુસલમાન. બધા આપણે જાણીએ, આપણે ઇતિહાસ વાંચીએ તો શ્લોકમાં લખ્યું કે મહી આ ધરતી ઉપર જે વખતે મુસલમાનોનું રાજ્ય હોય અને એમાં રાજાનું નામ પણ લખ્યું.
800 વર્ષ રાજ કર્યા। એ 800 વર્ષમાં કેટલા 150 એ નહીં, જેનું નામ લખ્યું એનું નામ આવું આવ્યું। તો એમાં કીધું પરસ્પરે વિરોધે ચ, મુસલમાન હિન્દુઓને પરેશાન કરે, એમની મૂર્તિ તોડે, મસ્જિદ તોડે, મંદિર તોડે, અને હિન્દુ हमारा हिंदू राजा महाराणा प्रताप, शिवाजी, छत्रसाल, वीरबंदा वेराय, गुरु गोविंद सिंह एवा हजारों राजा પોતાના હિન્દુ ધર્મની રક્ષા કરવા માટે મુસલમાનો સાથે પરસ્પર યુદ્ધ કરતા હોય એવા સમયમાં ભારતની દિલ્હીમાં સિંહાસન પર ઔરંગ આખ્યો ભવેત યદા, જબ જે સમયમાં औरंगजेब નામનો મુસલમાન રાજા ધરતી પર ભારતમાં રાજ્ય કરતો હોય અને હિન્દુ મુસલમાન પરસ્પર યુદ્ધ કરતા હોય એવા સમયમાં ભારતે ચેન્દિરાયામ સબુદ્ધ આવિર્ભવિષ્યતિ, કે ભારતની ધરતી ઉપર એ પરમાત્માની પરમધામની શક્તિ ઇન્દ્રાવતીના હૃદયમાં આવિર્ભવિષ્યતિ, ઉત્પન્ન પ્રકટ થશે। सदायम सच्चिदानंदोक्षरात् परतः पर, अक्षरથી પરે અક્ષર અને અક્ષરાત પરતઃ પર, અક્ષરથી પરે પરમધામ, એની શક્તિ આવશે। અને બીજા શ્લોકમાં કીધું કે अक्षरातीत एषो वै पुरुषो बुद्ध उच्यते तेजोमयश्चादि रूपः तस्य अवतार उच्यते, कि ये जो कहा है अक्षरातीत उसी की शक्ति आएगी। अब कब आएगी? 28वें कलयुग में, जब वो राजा होगा तब। तो वो जो देवापी थे, वो देवापी का जीव जो था वो दोबारा गर्भ में आया, और गर्भ में से 9 महीने रुकने के बाद जन्म लिया। कहाँ पर? उमरकोट। गांव का नाम क्या है? उमरकोट, मारवाड़, वर्तमान में पाकिस्तान में पड़े। ते वखते आखू अखंड भारत हतो। 1947 में अलग थई गया, पण जे भारत नहीं हिस्सो थो। तो के તે વખતે એટલે આપણે અહીંયા વાણીમાં જ્યારે કીધું કે તે પ્રકટ થયા તો નામ શું રાખ્યું? દેવચંદ્ર। દ્વાપરમાં એમનું શરીર હતું તો શરીરનું નામ હતું દેવાપી। એ કોળવાળું શરીર તો બરફમાં ગળી ગયું, શરીર છોડ્યું એટલે। અને એ જીવ જ્યારે નવો અહીં તન ધારણ કર્યું, નામ શું આવ્યું? દેવચંદ્ર। એનું પણ ભવિષ્યવાણી કરી આપણે કે એનું નામકરણ થાય તો એના નામની પાછળ ચંદ્રવંશ લાગે। સુંદરી ચેન્દિરા નામાભ્યામ ચંદ્ર સૂર્યયોઃ માયાંધકાર નાશાય પ્રતિબુદ્ધે ભવિષ્યત, કે પરમધામની સુંદરી શ્યામાજી, ઇન્દિરા ઇન્દ્રાવતી, આ બંને આત્માઓ પ્રકટ થશે। પણ એક આત્માની પાછળ દેવચંદ્ર મતલબ ચંદ્ર મતલબ કોણ? શ્યામાજી, અને એક ઇન્દિરા કોણ? સૂર્ય મતલબ મિહિરરાજ। આ પેલે ભવિષ્યવાણી કરી। આ એવા રહસ્યમય છે કે 22 શ્લોક લખો તો 22 શ્લોકોનો સાર કાઢીએ તો આ એક શ્લોક બને। સુંદર ચંદ્ર નામાભ્યામ આ શ્લોક બને। આવી ભવિષ્યવાણી રહસ્યમય વાત લખી વ્યાસજીએ। આ જ્ઞાન અવતરિત થાય તો એટલે આવી જો ક્યારે આયા? વિક્રમ સંવત 1638 માં દેવચંદ્રજી આયા। અને મોહમ્મદ સાહેબ એવું કીધેલું હું ક્યારે આવી? અરબમાંથી જાઉં છું, ખુદ ખુદા અને મારા ભાઈ અને હું પાછો આવી। ક્યારે આવી? કાલે। તો કાલે આપણે 1100 વર્ષ પછી। એટલે આમાં કીધું કે साल 990 मास 9 हुए रसूल को जब रू अल्लाह मिसल गाजियो मोमिन उतरे तब। मोहम्मद साहेब शरीर छोड़ी गया 990 वर्ष 9 महीना થઈ ગયા અને એ પરમધામની શક્તિ ખુદ ખુદા પોતાની આત્માઓને લઈ અને પાછા ધરતી પર આવ્યા। આ ભવિષ્યવાણી આ બધી અહીં એક સેટ થાય કેમ કે હમણાં સૂર્ય ઉગે તો ખાલી આપણા માટે હિન્દુઓ માટે ઉગે કે બધા માટે ખાતું ઉગે? લાખો કરોડો જન્મ કે ભાઈ સૂર્ય કોઈ પક્ષપાત કરતો એને પ્રણામ કરે તો પ્રકાશ મળે, નહીં પ્રણામ કરે તો એનું કામ છે બધા ઉપર એક જેવું। તો પરમાત્મા આવે એ બધા મનુષ્ય માત્ર મળે। એ હિન્દુ મુસલમાન આપણે ટોપી પહેર લીધી તો મુસલમાન બની ગયા, ચોટી બનાવી આપણે હિન્દુ બની ગયા, એ આપણે આય ભાગલા કર્યા।
હમણાં આપણા પોરિયા નિહાળે એક ડ્રેસ પહેરીને ભણવા જાય કઈનો છે ઓળખ લે કે આ હિન્દુના મુસલમાન છે. સ્કૂલનો ડ્રેસ પહેરીને ટાઈ વાઈન વાળ એમ કરીને જાય, કોઈ ઓળખે? તમે લાખ લાખ રૂપિયા આલો તો જ ઓળખે આપણે મુસલમાનનું પૂર કેમ ખાલી ડ્રેસથી ચેન્જ કરે, પેલા આપણે માથું બાંધેલું ટોપી પહેરેલી હોય આ મુસલમાન, અને આપણે ટીલું કરીને લાલ પીળા ધાગા પર આ હિન્દુ. આપણે ખાલી બહાર ક્યાં કરીએ? તો એમ સૂર્ય તો પરમાત્મા બધાના માટે આવે, મનુષ્ય માત્રના માટે, આખી ધરતીના પ્રાણીઓ બધાના માટે. કેમ? સબકા માલિક. શાસ્ત્રોમાં એવું કીધું કે મનુષ્યોનો માલિક આવે, કરોડો અરબો બધા માલિક આવે, એટલે સબકા માલિક એક એ આવવાના છે. એટલે આમાં અહીં આવવાનું એટલે ક્યાં આવી ગયા? પરમધામની આત્મા આવી અને એમના અંદર આ પરમાત્માની શક્તિ આવી. અને શું કીધું પછી? વિજયા અભિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર. એટલે આખા સંપૂર્ણ કળિયુગ અને આખા બ્રહ્માંડનો ભાર હવે કોના ઉપર છે? આ 28મો કળિયુગ કોણ આવવાના છે? શ્રી વિજયાભિનંદ બુદ્ધ નિષ્કલંક. બાબા ને કલંક હોય ઉતરશે મહાબલી અવતાર. આ ગુરુવાણીનું ગુરુ મતલબ નાનકજી કીધું કે બાબા મતલબ એ પૂર્ણબ્રહ્મ પરમાત્મા બધાનો બાબો લાગે. બોલે ને કલંક હોય ઉતરશે, બોલે આવે તો ખરા પણ હું તેને આવે ને કલંક હોય ઉતરશે. અને એ આપણે શુદ્ધ વાણીમાં કીધું કે શ્રી વિજયાભિનંદ બુદ્ધ નિષ્કલંક આવે, કે એ એવું જ્ઞાન લાવશે એના જ્ઞાનમાં કોઈ પણ કલંક હોય નહીં. કલંક કોને કહેવાય? કે પરમાત્માના વિષયમાં કોઈ જાણતું નથી. તમે આ ભગવાન કોઈ દેવી દેવતા પણ એમને પૂછો પરમાત્માના વિષયમાં જાણો, ના જાણીમાં શું થઈ ગયું? એમના જ્ઞાનમાં કલંક લાગી ગયો. તમે બધું જાણો પણ પરમાત્મા વિશે એટલે કલંક. પણ આ જે સ્વયં પરમાત્મા આવવાના છે એટલે એમના ઘરની વાત એમને ખબર, એટલે અહીં આવી ગયા. એટલે પરમધામ યોગમાન બ્રહ્માંડ, આ બ્રહ્માંડ કોઈના વિષયમાં પૂછો કોઈ પણ શંકા બાકી, કોઈ સંશય બાકી નથી. નિષ્કલંક, કોઈ કલંક હવે છે નહીં. પરમાત્માનું સ્વરૂપ, પરમાત્માનું ધામ, પરમાત્માનું અવતરણ, એમની લીલા બધું આ વાણીના માધ્યમથી જાહેર થઈ ગયું. એટલે ઔરંગઝેબ વિક્રમ સંવત 1638માં ઔરંગઝેબ હતો, અહીં દાહોદ તરફ થયો. દાહોદમાં જેનો જન્મ થયો એ ઔરંગઝેબ દિલ્હીમાં રાજ કર્યો, અને એ રાજ્ય વખતે પરમધામની આત્માઓ આવી, એ પરમાત્માની શક્તિ આવી, અને એ શક્તિના માધ્યમથી આવી કોણ? દેવ ચંદ્ર. કોણ? દેવાપી. દ્વાપર યુગના વ્રત કરવા વાળા, ધ્યાન કરવા વાળા એ દેવાપી. બરાબર. હવે આપણે નામદાર કેમ આવ્યા એ જે આપણે સાંભળ્યું. જ્યારે દેવાપી અને મરુ પેલા દ્વાપરમાં નહીં બેઠા હતા કલાપગ્રામમાં, એ કલાપગ્રામની નીચે આપણે બેઠાવતા. કલાપગ્રામની ઈદ ગીર્દ તો સૌથી પહેલા પેલા બે ભાઈને ખબર પડી પરમાત્મા આવે તો પેલા બે ભાઈ પહેલા માંગી લીધો કે એક વાર શક્તિ હમારામાં આવે અને બીજી વાર આનામાં આવે. હા તો બે વાર આવે એટલે ભરપૂર થઈ ગયું. પણ આપણે ભાઈ એ શક્તિ હમારા આવે કે નહીં આવે, પણ જે વખતે એ શક્તિ આવે ને બ્રહ્મ જ્ઞાન આવે તો હમુંથી માણા બનાવજો. हमने પણ મનુષ્યનો જન્મ એ કથા રાખે, આ પરિવાર કથા રાખે કે દુનિયામાં કોઈ કથા રાખે, અમારો સગા સંબંધી લાગે, મામો લાગે, ફોઈ લાગે, ફુવો લાગે, કાકો લાગે, ભત્રીજો લાગે, એ ખબર નહીં. પણ અમને એવું અમે કંઈ જાઉં, મનુષ્ય ભણવું, અમારું લગ્ન થઈ જાય, પોરિયા ભણાવવું, ગણાવવું, આ બધું કરવું અને રોટી કંઈ ખાઈને જીવવું, પણ જીવનમાં આ જ્ઞાન અમને પહોંચાડી દીજો. એમ કરે આપણે આપણા જીવ ભારે તપસ્યા બેઠાવતા. કઈ? હિમાલયની ગુફાઓમાં, કંદરાઓમાં, નદી કિનારે, અને આપણે તપસ્યા કરીને ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાન કીધું હું જોઈ, સ્વર્ગ જોઈ, વૈકુંઠ જોઈ, આપણે સોનારી લંકા જોઈ. રાજ્ય બોલે ભગવાન કઈ નહીં જોઈએ. કેમ? સ્વર્ગ વૈકુંઠ આ બધું તો નશ્વર છે, અમાર તો અમર પદ જોઈએ. તો હું કીધું 28મા કળિયુગમાં જાજો. તો ભલે ભગવાન ગમે તેવા ગરીબ બનાવજો, અમે એના ડુંગરામાં ઢકળ્યો ઢવળો, કોઈ ચિંતા મળે નહીં, પણ અમે આ જ્ઞાન મળવું. મજદૂરી કરીને અમારું ઘર ચલાડવું, બીજાને ઘેર દહાડી જાય ઘર ચલાડવું, પણ હું મનુષ્ય શરીર આલજો, 28મા કળિયુગમાં આલજો, ભારત દેશમાં આલજો, એવા ઘેર આલજો, એવા સગન અહીં આલજો કે ગમે તારે વાર તહેવારે સુખ દુઃખમાં આ કથા સાંભળવા મળે. તથાસ્તુ. બોલે હમણાં દ્વાપર ચાલે છે, ધ્યાન ધરો, કળિયુગ આવશે, ઔરંગઝેબ રાજા બને, આ સમય થાય એટલે બધાને બધા મેરિટમાં આવ્યા છે, પણ પેલા રિટાયર થયા તો મળે. હમણાં આપણે કહીએ સરકાર નોકરી નહીં, પણ પહેલા જે છે એવું રિટાયર થવા તો
હમણાં આપણે ભાઈ મોદીનું વાંક કાઢીએ કે કોંગ્રેસનું વાંક કાઢીએ, ભાઈ રિટાયર થાય, જગ્યા ખાલી થાય, પેલા ભરતીમાં આવે. તો આપણે 400 વર્ષથી આવી ગયા, પણ આપણે લાખમાં પરીક્ષા આલી, તો આપણે કોરોનામાં પરીક્ષા આલી, એના બીજી વાર પરીક્ષા આલી પડે, આપણે આ વખતે આવ્યા, પણ આપણે મેરિટમાં આવી ગયા. એ માંગેલું મળે એને તો મળે નહીં મળે. આ ધ્યાન રાખજો. અવશ્ય મેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. શુભ અને અશુભ કર્મનું ફળ મળે. આપણે એવા શુભ કર્મ કર્યા, પુણ્ય કર્મ કર્યા, તપસ્યા કરી કે પરમાત્મા 28મા કળયુગમાં સૌથી પહેલા આપણને મળ્યા. આપણા હિન્દુ શાસ્ત્રો વાંચી લેવાના, વાંચી જઈને વેદ સ્મૃતિ સદાચાર સ્વસ્ય ચ પ્રિયાત્મના શાસ્ત્રો કે જેમાં ઋષિ મુનિઓની વાણી મૂકે, એમના સિદ્ધાંત મૂકે, અને અંતિમમાં જાય અને ઘેર જાય 1 કલાક ધ્યાનમાં બેસી જવાનું. તઈ સાંભળ્યું એમ કીધું, તઈ સાંભળ્યું એમ કીધું, શાસ્ત્રમાં દેખ્યું એમ કીધું, અને બધા અમારી બુદ્ધિ હું ગવાઈ દે. સ્વચ્છ છે પ્રિય, हमारी आत्मा અને શાસ્ત્ર જે ગવાહી દે, જય સાક્ષી આલે માન. આજે નહીં તો કાલે अब लीला हम जाहिर करे, ज्यो सुख सैया हृदय दरे, पीछे सुख होशी सबन पचरसी सौदे भवन. આજે નહીં તો કાલે આના 14 લોકના બ્રહ્માંડમાં એક જયકારો ચાલે, કઈનો? પ્રાણનાથ પ્યારે કી જય. જો કોઈ જયકારો ચાલે નહીં. કેમ ચાલે? કે મહાપ્રલયમાં બધા રક્ષા કોણ કરે? અખંડ મુક્તિ કોણ લીધા હે? પ્રાણનાથ. હમારામાં પ્રાણ, તમારામાં પ્રાણ, જીવ જંતુ કીડા મકોડા 84 લાખમાં બધામાં પ્રાણ, પાતાળથી લઈને વૈકુંઠ સુધીમાં દેવા દેવી દેવતા બધામાં પ્રાણ, બધાનો માલિક શ્રી વિદ્યાભિનંદ બુદ્ધના રૂપે આ ધરતી પર પ્રકટ થયા છે. એટલે એ આવી ગયા દેવચંદ્રજીના અંદર. હવે નાનકડું દેવચંદ્રજી છે તો નાનું, ધીરે ધીરે મોટું થાય. 10 વર્ષના થયા એટલે 11 વર્ષના થયા. તેમના મનમાં એક વિચાર, પરમધામની શ્યામાજીની આત્મા છે અને દેવાપીનો જીવ શરીર ધારણ કર્યું છે, તપસ્વી જીવ છે, એટલે માયામાં રમે. આપણા પૂરી રમકડા માંગે, મમ્મી એલું લાવ, મમ્મી પેલું લાવ, સાયકલ લાવ, આ ભાઈ માંગે. તપસ્વી જીવ. तो कीधु जब भया बरस 11वां तब मन उपज्यो विचार, मैं कौन कहाँ से आयो, कौन मेरा भरता. पूर्व जन्मना देवापी कलयुगना देवचंद्र 11 વર્ષની ઉંમરે એમના મનમાં વિચાર આવે. શું આવે? मैं कौन, હું કોણ છું, કહાંથી આવ્યો, હું ક્યાંથી આવ્યો છું, અને કોણ મેરો ભરતાર, મારી આત્માનો પ્રિયતમ માલિક નાથ કોણ છે. આ 3 પ્રશ્ન એમના હૃદયમાં ઉત્પન્ન થયા. કોના? દેવચંદ્ર. પૂર્વ જન્મના દેવાપી, કળિયુગના દેવચંદ્ર અહીં થયા. એટલે એમના ગામમાં ઉમરકોટ, વર્તમાન પાકિસ્તાનમાં એક નાનકડું કૃષ્ણનું મંદિર, ત્યાં આગળ જાય આ દેવાપી મતલબ દેવચંદ્ર. સવારમાં જેવી રીતે હમણાં આપણે લેટ્રી બાથરૂમ બનાવેલા 10-15 વર્ષ પહેલાં આપણે બધા ખેતરખાડામાં, તો આ તે વખતે કે સવારના લોટો લઈને જાય, તળાવમાં સ્નાન કરે, રસોઈ પાણી કરે, કપડાં ધોવે, ઘેર નહીં આવે. પિંગલ શ્યામ મતલબ શ્રી કૃષ્ણની મૂર્તિવાળું નાનકડું મંદિર આ દેવા મતલબ દેવચંદ્ર પરિક્રમા કરે. કેમ? મેં કોણ, કહાંથી આવ્યો, કોણ મેરો. આ મને કોઈ બતાવો કે પરમાત્મા ક્યાં છે, કેવા છે, કેવી રીતે મળશે. બધાને પૂછે. ગામવાળા શું કે પેલા બઠા મંદિરમાં इन पूछो એમ કે. ત્યાં જાય ભાઈ મંદિરને પૂછે, મૂર્તિને પૂછે, અને મૂર્તિ બોલે, કઈ બોલે? ન તસ્ય પ્રતિમા અસ્તિ યસ્ય મહદ્યશઃ. જે પૂર્ણ પરમાત્મા છે કોઈ પ્રતિમા નથી. યસ્ય મહદ્યશઃ, જેનું મહાન મહિમા છે એ પરમાત્માની કોઈ મૂર્તિ નથી. એમ વેદોમાં કીધું. આ બધા ભગવાનની દેવ દેવતાની મૂર્તિ આપણે હમણાં બનાવી, એ મૂર્તિને દંડવત પ્રણામ કરે. આપણે ધ્યાન રાખો, આપણે પન્ના દરબારમાં જઈએ તો આપણે કેવી રીતે જઈએ? આપણે શું કરીએ? આ બિલકુલ જાય, થાકેલા ઝોળા તાંગી દે, ખીજવા જાય. રૂમ કઈ મળે? પહેલી વાર. રાજ્ય કઈ મળે? કઈ પોગાઈ લાગુ એ બાદમાં. રૂમ કઈ મળે? જેવા રૂમ મળે નાઈ ધોઈને. નાસ્તો કઈ મળે? જેવા નાસ્તો કરે હા આપણે મને પંખો કુલર એ કઈ મળે? એમ જાય પરિક્રમા સવાર કરી. શીખવાનું આ ભીતરથી
11 વર્ષનો છોકરો સવારમાં 6 વાગે નીકળે અને 10 વાગ્યાથી ઘેર નહીં આવે, શું કરે? પરિક્રમા કરે. કેવી રીતે? ચાલે નહીં, દોડે નહીં, દંડવત પરિક્રમા. અહીંથી આમ લાકડીની જેમ પરિક્રમા કરે, પાછા ઉભા થાય, પાછા પરિક્રમા કરે. કેટલા? 3 કલાક લગાતાર શ્રી દેવચંદ્રજી પરિક્રમા કરે. કેમ? હું કોણ, કહાંથી આવ્યો ને જે મારા ભરતા, આ મારે દેખવું છે. એમ ઉમરકોટમાં કોઈ કહેતો નથી. હવે આપણે પણ હવે મોટા થાય, એમના પિતાજીનો વેપાર, ગાય ભેંસ બકરી એક જગ્યાએથી ખરીદવાની, બીજી જગ્યાએ થોડા પૈસા લઈને વેચી દેવાની. સીધી ભાષામાં આપણે કહીએ તો શું કહેવાય? આપણે માતા કોઈ દેવમાં એ જ કહેવાય ને. આપણે ઘેરથી ગાય બકરી લઈ જાય અને લીમડામાં દેવો ન વેચી દે, એમાં પૈસા નહીં થોડા ઘણા મને ભાડ થોડું. તો દેવચંદ્રજીનો જન્મ એવા પરિવારમાં થયો કે એમને એમની આજીવિકા માટે કરવું પડે. તો તે વખતે એમના પિતાજી ઊંટ અને ઘોડા લેવા માટે કચ્છમાં આવતા. પાકિસ્તાનથી કચ્છમાં આવે એટલે દેવચંદ્રજી લગભગ 13-14 વર્ષના થઈ ગયા. તેમને લાયા કે ભાઈ હાવ છોકરો મોટો થાય. જેવી રીતે હમણાં આપણે ગમે એટલા હોય, આપણે 10-12 વર્ષના કે 10માં આવે એટલે બાપુ એમ નહીં કે 10મું પાસ કરી દે, નહીં થાય બેટા રહેવા દે, આપણે હોળ હાંકવાનું. હોળ પહેલાં શીખાડે, 10મું પાસ બાદ કરવાનું. હોળ હાંકતા આવડે તો પણાવડે તો નહીં પણાવડે, એ આપણી સ્ટાઈલ. તો આપણે પોતપોતાનો ધર્મ શીખાડવાનો. તો પિતાજી એમને દેવચંદ્રજીને લઈને કચ્છમાં આવ્યા. તો દેવચંદ્રજી દેખે કચ્છમાં એક ગળી ગળીમાં મંદિર, મોટા મોટા મંદિર, પૂજારી પણ છે, વિદ્વાન છે, કથા પ્રવચન બી થાય, ઘણા ભક્તો ધ્યાન પણ ધરે. અને અમારા ગામમાં એક દરેકનું મંદિર અને તેનું આવે દે. કોઈ સાધુ સંત અમારા ગામમાં આવે. કેમ? અમારા ગામમાં પાણીની વ્યવસ્થા નહીં મળે એટલે પાણીને દુષ્કાળ દેખીને કોઈ મહાત્મા આવે નહીં આવે. અને અહીં કચ્છમાં દેખો ચારો તરફ સાધુ સંત ઋષિ મુનિ જ્ઞાન ધરે, પરમાત્માનું નામ કરે. એ વાત એમને યાદ રહી ગઈ, પણ પિતાજી હાથે નહીં જાય ગયા. ઘરે જાય એમની લગભગ 16 વર્ષની ઉંમર થાય અને કે મારે કચ્છ જવું છે, કચ્છ જવું છે, પરમાત્માની ખોજ કરવી છે, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, એમ બધે એ કરવા માટે ભલે મારે કચ્છ જવું જ પડે. અહીં મોટા મોટા વિદ્વાનો છે, ઋષિ મુનિ સાધુ સંત છે, એટલે હું ત્યાં જઈને આ બધું કરું. પણ રણ પ્રદેશ, ગાડી ઘોડા મળે નહીં, બાઇક કંઈ મળે નહીં, કેવી રીતે આવે? તો પરમાત્માની કૃપાથી, રાજ્યની કૃપાથી એક ઉમરકોટના રાજાનો વજીર એના છોકરાના જાન લઈને આવવાના. કઈ આગળ આવવાના? કચ્છમાં આવવાના. આપણે કથા સાંભળી હોય તો વગર કંકોત્રીએ શ્રી દેવચંદ્રજી એમના ઘરે પૂગી જાય કે ભાઈ સાંભળ્યું છે આપણે અહીં ઘેરથી જાન નીકળવાની છે ગામમાંથી. બોલે હા. બોલે બહારથી જાને આવવાનું છે. આપણે ઘેર મને કંકોત્રી આવે, ફલાણા ભાઈ પરિવાર સહિત અમારી છોકરી કે છોકરાના લગ્નમાં જરૂરથી પધારજો એમ લખેલું આવે તો જ આપણે ઉઠાઈ લઈ ગયો જાય. અને પેલા ભાઈ કઈ કંકોત્રી નહીં આવી, પોતાના નામ નહીં આવે, બાપાના નામ બી નહીં આવે, તો જે કઈ ભૂગી ગયા જાને જવા. ત્રણ 4 મિનિટ છે, ખાલી આપણે કચ્છમાં પહોંચાડી દઈએ. એટલે ત્યાં પહોંચી ગયા. કીધું श्री देवचंद्र जी ने सुनी, गए पूछने तिनके, 3 वजीर ने बातें करी, हम कच्छ जाएंगे. ये वजीर है बात करी. वजीर नो मतलब मंत्री नो पीए, पर्सनल असिस्टेंट, इन्हें वजीर कहवा उर्दू भाषा में. આપણે જાણીએ કે બધું કામ મંત્રી કરે, મંત્રી કંઈ કરે, બધા પીએ કરે. એટલે અહીં બી પેલો બધું કામ મંત્રીનું કામ છે, પણ કોણ કરવાનું છે? વજીર કરવાનો છે. એટલે એ વજીર જાન લઈને જવા. તો આપણે વજીરના ઘરે પૂગી ગયા કે અમે સાંભળી જાન લઈને જવાના, हम ले जाओ. तब कहिया श्री देवचंद्र जी ने हम चले आवेंगे. बोले पहले पूछ्યું કે ભાઈ તમારી કાંઈ કઈ હતી? આપણે મને ગાડી ઘોડા ગાડી મને પોતાની છે કે છે? અમારી જોડે એક ટ્રાવેલ્સ કરી છે, એમાં સીટ બધી કન્ફર્મ થઈ ગઈ. એટલે અમારે કંઈ મળે? बोले हमारे 200 घोड़ा मतलब 200 घुड़सवार से અને એક ઊંટ ગાડી છે. ઊંટ ગાડીમાં અમે એ લાડાની તલવાર લઈને જાઉં. મને લાડા લઈ જાય. પહેલાનો નિયમ ક્ષત્રિય કે રણ પ્રદેશમાં કોઈ આક્રમણ કરી દે,
રાજાના છોકરાને કોઈ માર દે એના કરતાં એના જેમાં તલવાર લઈને જવાનું, એ તલવારની હાથે ફેરા પડાવીને દુલ્હનને લેતો આવવાનું, તે ઘેર આવીને ફેરા પડાવી દેવાનું વિધિવત. તો ખાલી તલવાર લઈને જવાનું છે તો ના પાડે. હમ સંગ ક્यों पहुंचोगे प्यादे असवारों के, भाई हमारी कान घुड़सवारी, તમે पैदल तो તમે आओ नहीं. तब कहा देवचंद्र जी ने हम चले आवेंगे. ઉમરકોટથી કચ્છ 120 કિલોમીટર, પણ 16 વર્ષના યુવા છોકરા કિશોર છોકરાની હિંમત કે તમે ઘોડા પર બેહાડીને નહીં લઈ જાઓ, ઊંટ ગાડીમાં બેહાડીને નહીં લઈ જાઓ, તો બી क्या हम चले आवेंगे, हमें આવી જાઉં, હું એકલો આવી જાય, પણ તમે આગળ ચાલો, તમે ઘોડા પર બેહીને ચાલો, હું ચાલતો આવું. કેમ? પૂર્વજન્મનો દેવાપીનો તપસ્યાવાળો જીવ છે એટલે અહીં પણ એમને હિંમત કરવી पड़े. तब उनने बरजे जिन आओ संग हमारे, वजीर ने ना पड़े. बरजे मतलब कि अपनी भाषा में क्या है बाजवा में, तो पहला वजीर देंद्र ने बाजिया कि नहीं आओ ना, हम नहीं ले जाएंगे, हमें हाथे ले जाएं, भाई हमारे माथे पड़ो, हमें ले जाएं नहीं एम करे. मतलब तब उनने बरजे जिन आओ संग हमारे हाथे आवता नहीं. हमारे હવે દેવચંદ્રજી પાછા ઘેર આવે અને ઘેર આખું વિચારે. તબ શ્રી દેવચંદ્રજી વિચાર્યા મેં કાહો પૂછો ઇને, અરે હું કઈ આહું પૂછવા ગયો, पीछे चला जाऊंगा अपने पाँव से. ये तो घुड़सवारी मजा है, पर हूँ मन हिम्मत हारू नहीं, हूँ तो पैदल आऊँ, खाली अगेड़ अगेड़ जाए અને ઘોડાનું પગ લાગે અને પગમાં ધૂળ ઉડતી જાય, એ ધૂળના સહારે यदि હું કચ્છ પૂગી જાય. કેમ? मैं कौन कहाँ से आयो, कौन मेरो भरतार, ये अग्नि हुआ देती નથી. એટલે જાય તૈયારી કરે, ઘરો જાય કે સાજ કે રાખે લેની લગે કે આપણે ગમે તે જાવું યાત્રામાં તો આપણે બેગ તૈયાર કરવું પડે. શું કરવાનું? પહેરવાના વસ્ત્ર, ખાવા પીવાની વસ્તુ, દૈનિક પ્રયોગની વસ્તુઓ, આ બધું લેવાનું. અને પછી હું કીધું લાસ્ટમાં એક નિમચા કમર को और कपड़े पहनन को, यदि कोई आत्मरक्षा કરવા માટે કોઈ વિપત્તિ આવે, કોઈ દુશ્મન આક્રમણ કરે એટલે પોતાને બચાવવા માટે નાની તલવાર પણ લેવી પડે. એમ કહી જેમણે કપડાં બી લીધા, કડાઈ લીધી, લોટો લીધો, કડજી. કેમ? તેમનો નિયમ હું પોતે બનાવીને ખાઈ, બીજાના હાથે બનાવેલું ખાઉં. એ દેવચંદ્રજીનો નિયમ. આપણો બીજાનું બનાવેલું ખાઈ, પોતે બનાવીને આપણો નિયમ. એટલે આપણે जिनको जल्दी थे वो चले गए, जिनको नियम था वो पा गए. और हमें बकुचा बांध तैयार भये, खर्ची बांधी तीन में. बकुचा मतलब एक पोटली बांधी तैयार થઈ ગયા, અને ખર્ચી मतलब જે કઈ પૈસા બચાવીને આલ્યા હોય, मतलब મૂક્યા હોય, એ પણ આપણે ગઠરીમાં પોટલીમાં બાંધી લીધા. અને ले प्रसाद पोड़े रहे, पिछला दिन રહ્યા ઘડી 4. સાંજના 4:30 વાગી ગયા. જરીક વિશ્રામ ખાધો અને વિશ્રામ કરીને હોવા લાગ્યા. અને કે ભાઈ મારે હવે આખી રાત ચાલવાનું છે, દોડવાનું છે, સામાન લઈને ચાલવાનું છે પેલા મિલિટરીવાળાની જેમ. અને આપણે ટ્રેનિંગ કરી નથી. હવે વગર ટ્રેનિંગમાં પહેલી વારમાં ફાઇનલમાં જવાના, પહેલી વાર સીધા ઘેર ફાઇનલમાં. આપણે પહેલા એલું મેચ, ક્વાર્ટર ફાઇનલ, સેમી ફાઇનલ ના, ડાયરેક્ટ ફાઇનલ જવાના આપણે. वे साथ अस्वार भये ये करने लगे विचार. ये विश्राम करवा लग्या, मतलब थोड़ा ઊંઘવા લાગ્યા. જે હમણાંથી આપણે ઘેરથી ખાઈને આવી કથામાં, આ મહારાજ જે હું બોલી રહ્યો આપણને ખાલી થાંભલાનો ટેકો મળી જાય તો વિશ્રામ. તો આના માટે એક પંક્તિ યાદ આવે. પેલું ખરગોશ એમ કે પેલો કછુઓ હજુ ઘણી વાર છે, મને દરેક વાર ટાટાડી હવા આવે કોઈ અહીંથી દરેક પૂછતા. અહીંયા રાજ્ય પરીક્ષા કરી કે દેવચંદ્ર તમે પૂર્વજન્મના દેવાપી છો અને પરમધામની શ્યામા મહારાણી છો. તમે હજી જાને જાઓ, ઘોડાને ઉપર બેહીને ઉપર જવા દો. તમે એમના પગના ચિહ્ન દેખીને જાઓ તો પણ તમને દુનિયાનો સહારો, એટલે દુનિયાનો કોઈ પણ વ્યક્તિનો, વસ્તુનો સહારો મળે
કોઈ સહારા વગર તમે એ રાતે આવો તો હું સ્વયં લેવા આવી. રાજ્ય વાણીમાં કીધું તમે એકવાર મને યાદ કરો તે જેમાં પરમાત્માને હું 10 બેર કરું, જી મતલબ હું તમને 10 બેર ઝૂકીને પ્રણામ કરું અને તમે એકવાર પુકારો હું 10 વાર તમારી જોડે આવું. પણ ક્યારે? દિલથી. એટલે અહીં વિશ્રામ કરે એટલે રાજ્ય એમને વિશ્રામ કરાયો કે તમે વિશ્રામ કરો અને પેલા જાનના ભૂખ લાવીને નાહી જાય. આપણે હોવાવાળા કોઈ આજે ઘણી વાર છે તો ઊંઘળે પછી જાઉં આરામ પર, પણ વગર ડીજેની જાન એટલે મને કારે ઉગલાવીને નાહી ખબર પડે અને આપણે અંદર પડ્યું ઘરગુલું પડે, ઓ માતા મામાને એથી જવાનું તો થાય તો પડીને જવાનું, મતરી જવાનું, આવું ભાડું લાગે, રોડ કાઢો પણ કંઈ મળે નહીં. એટલે તો દેવચંદ્રજી પણ બધું બાંધીને બી તૈયાર છે, પણ લાસ્ટમાં પણ કંઈક રહી ગયું. તો એમના માટે એક પંક્તિ યાદ આવી, આ ખબરમાં આવી. તો डगर है मुश्किल कठिन सफर है मगर मुसाफिर जगह नहीं है. डगर है मुश्किल कठिन सफर है કે ઉમરકોટથી કચ્છ સુધીની ડગર મતલબ રસ્તો કેવો છે? રેતીલો. રેતમાં તમે પગ મૂકો એટલે પગ અંદર ઘસાઈ જાય, ફસાય, અને તમે આગળ વધો એટલે 1 ઇંચ પાછળ આવો તો તમારે 10 કિલોમીટર જવું હોય, 10 કિલોમીટર ચાલો તો 9 કિલોમીટર થાય. ડગર હે મુશ્किल कठिन सफर है, રાતનો સફર છે, મગર મુસાફિર જગા નહીં હે કે પૂર્વ જન્મમાં આખી જિંદગી જાગ્યા પણ અહીં તમને ખાલી હુવડાવવામાં આવ્યા કે તમારી જાનની પૂછેળ જવાનું. જો સોएगा बस वही खोएगा, ये बात उसको पता नहीं है કે હું સુઈ જાય તો પેલા જાનના હવાળાની પેલા આપણે ઘોડાના ઊંટના પગ દેખીને જવાનું છે પણ એ પણ ખોવાઈ જવાનું છે. એટલે એકવાર પંક્તિ બધા ગાઓ, થોડી ઘણી આળસી આવતું હોય તો પૂરું થાય જાય, નહીં આવડે તો ઓછી ગાઓ. આપણું મન છે, આપણું ઘર છે, બધું આપણા ભાઈઓનું ઘર શું છે? રામુભાઈ, રત્નાભાઈ, બાબુભાઈ, રમણભાઈ, એ બધા આપણા. ચલીએ. डगर है मुश्किल कठिन सफर है मगर मुसाफिर जगह नहीं है. डगर है मुश्किल कठिन सफर है मगर मुसाफिर जगह नहीं है. હું અડધી પંક્તિ ગાઉં. डगर है मुश्किल कठिन सफर है कठिन सफर है मगर मुसाफिर जगह नहीं है, मगर मुसाफिर जगह नहीं है. હવે આપણે જાગી જવાનું, વધારે નહીં ગાવાનું પાછું. આપણા સૂર, તાલ, સ્વર આપણને હાર્મોનિયમ સારેગામા આવડે જ નહીં. એટલે ખાલી એક પંક્તિ આવી એટલે ખબર કે એ કીધું કે પ્રસાદ લે પોળે રહે પિછલા દિન ઘડી 4 ખાઈને જરીક વિશ્રામ કરી લીધો એટલે ઘણી મુશ્કેલ રાસ્તો છે છતાં પણ તમે હોઈ ગયા, હવે ચાલે. એટલે હવે ઘરેથી નીકળવાનું અને સ્વયં પરમાત્માનું સ્વરૂપ પ્રકટ થાય અને જે રસ્તો છે એ પાર કરાવે એ રાસ્તો બીતક આપણે આવતી કાલે. એટલે આ પેલું ગીત છે એ બધા થોડાક 1-2 લાઈન ગાઈને આપજો, આપણે બધાને કામ આવે. કેમ કે આ દેવચંદ્રની ડગર નથી, એમને કરવાનું હતું એ નીકળ્યા, પ્રાપ્ત કરી અને પરમાત્માના પોતાના હૃદયમાં ધારણ કર્યા. આપણે કથા સાંભળે, હવે આ કથા કોના માટે છે? આપણા માટે. આપણને કીધું છે કે ડગર છે, મુશ્કેલ કઠિન સફર હે, હજુ આપણે ઊંઘવાનું નહીં, છતાં પણ અમે 10 વાગ્યાના હિસાબે हमारी कथा बंद कर दी है. चलिए, बोले श्री प्राणनाथ बिहारी जय, सतगुरु महाराज की जय. બધા મળી અને આપણે ચોપાઈ દોરાવીશું તો બધા બોલજો એક એક ચોપાઈને. ले प्रसाद पोढ़े रहे, ले प्रसाद पोढ़े रहे पिछला दिन રહ્યા ઘડી 4, पिछला दिन રહ્યા ઘડી 4 वे साथ असवार भये, वे साथ असवार भये ए करने लगे विचार, ए
प्यारे की जय। श्री सतगुरु महाराज की जय। प्यारे सुंदर साथ की जय। प्रणाम प्रणाम।